સ્ક્રીન વિઝિબલ છે ને માતાજી? હા પ્રભુજી, વિઝિબલ છે. ઓકે, તો સ્વાગત છે. ફૂલ સ્ક્રીન કરજો, ફૂલ સ્ક્રીન નથી આવતી. હા વહી કરું છું માતાજી. ઓકે ના, ઓકે માતાજી. યસ પ્રભુજી. હા પ્રભુ. ઓકે, સો સ્વાગત છે તમારા બધાનું. આજે નેક્ટર ઓફ ડિવોશન લેસન 9, બરાબર. લેસન 9 આપણે જોઈશું અને આના પછી એક જ લેસન છે, ટોટલ 10 લેસન જ છે. સો સેકન્ડ લાસ્ટ આજે છે. તો આપણે ચાલુ કરતા પહેલા ઇસ્કોન બેંગલુરુ કુલાઈ શ્રી શ્રી રાધા ગોવિંદના બ્લેસિંગ્સ લઈશું અને આપણી સંપૂર્ણ ગુરુ પરંપરાના પણ આપણે આશીર્વાદ લઈશું. ઓકે, કે જેના થકી આપણને આ ભક્તિમાં એડવાન્સમેન્ટ માટે જે પણ આપણા જ્ઞાનનો પ્રવાસ, જે સોર્સ આપણી ગંગોત્રી કહેવાય ઇસ્કોન બેંગલુરુ, ત્યાંથી સતત થઈ રહ્યો છે છેલ્લા 4-5 વર્ષથી. તો આપણે એમને બધાને યાદ કરીશું અને બ્લેસિંગ્સ લઈશું શ્રી રાધા ગોવિંદ ઇસ્કોન બેંગલુરુ વિથ મંગલાચરણ. ઓકે, તો ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદ કમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્રજાતમ સાગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામી હરિપ્રિયે. વાંચાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનીતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો આજે આપણે લેસન નંબર 9 સ્પોન્ટેનિયસ ડિવોશનલ સર્વિસ. સ્પોન્ટેનિયસ ડિવોશનલ સર્વિસ મતલબ રાગાનુગા ભક્તિ. ઓકે, તે આપણે આજે જોઈશું. તો એના પહેલા આપણે ગયા લેસનમાં શું જોયું હતું, જસ્ટ ક્વિક ઓવરવ્યુ આપણે જોઈશું. લેસન 8 નું રિવિઝન. તો આપણે રિવ્યુ કરેલી હતી 64 આઈટમ ઓફ સાધના ભક્તિ, બરાબર. તો સાધના ભક્તિની 64 આઈટમમાં પહેલી 20 એ મેઇન છે, ડૂઝ અને ડોન્ટ. 1 થી 10 ડૂઝ, શું કરવાનું. પછી 1 થી 10 અને પછી 11 થી એ એટલે ડોન્ટ્સ, અને પછી એડિશનલ 44 જે છે એ આપણે સાધના ભક્તિની. અને એની અંદર આપણે ડિસ્કસ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ 5 પોટેન્ટ ફોર્મ ઓફ ધ ડિવોશનલ સર્વિસ. જે આપણે લાસ્ટ ટાઈમ આપણે બધા ડિસ્કસ અલગ અલગ બ્રેકઆઉટ રૂમની અંદર પણ આપણે જઈને એક પોઈન્ટ આપણે ડિસ્કસ કર્યો હતો, બરાબર. સો 5 પોટેન્ટ ફોર્મ. કેન યુ રિપીટ કયા કયા 5 છે? બોલો, જોયા વગર એક તો બોલો. હરે કૃષ્ણ. 5 પોટેન્ટ ફોર્મ, જે ઇમ્પોર્ટન્ટ ફોર્મ હતા આપણે જોયા હતા એ. મથુરામાં નિવાસ કરો. ગુરુને શરણાગત, ગુરુને શરણાગત થવું, ગુરુની સેવા કરવી, પછી ગુરુની સેવા કરવી, પછી ભગવાનના પવિત્ર નામના જપ કરવા, વિગ્રહ સેવા કરવી, સંકીર્તન કરો, ભક્તોના સંગમાં ભાગવતમ સાંભળવું. હા, એ જે આપણે 5 જે છે ને એની વાત કરું છું. ઓકે માતાજી. હા, એ 5. યસ. કેટલા થયા? શ્રવણ કરવું પ્રભુજી, ભાગવતમ શ્રવણ કરવું, સંકીર્તન કરવા, વિગ્રહ સેવા કરવી, ગુરુની આશ્રય લેવો અને ગુરુની સેવા કરવી. એ જ આવશે ને પ્રભુજી? 5 પોટેન્ટ ફોર્મ એટલે બરાબર છે, તો બધું આવી જ જાય છે. પણ એક્ઝેક્ટ જે આપણે 5
બ્રેકઆઉટ રૂમ બનાવીને જે ડિસ્કસ કરેલા ને, જે માતાજીએ કીધું મથુરાવાસ, વન ઓફ ધેમ પછી ઇઝ, ભાગવત શ્રવણ આવ્યું હતું પ્રભુજી અમારે. હા હા હા, એટલે એ ખરું. હા, અર્ચા વિગ્રહની સેવા કરવી. યસ. ચાલો સરસ. લાઈનમાં બોલી જાઓ પ્રભુજી. હા ઇટ્સ ઓકે, ચાલો બોલી જાઓ, વાંધો નહીં. એકવાર બધાને કારણ આવા સવાલ પૂછાશે એમ, એટલે એમાં પછી 5 તો આ 5 પોટેન્ટ ફોર્મ એ જ વર્ડિંગમાં આવે ને તો તમારે ફૂલ માર્ક મળી જશે, બરાબર. પછી આપણે યસ માતાજી. અત્યંત ભક્તિભાવે અર્ચા વિગ્રહની સેવા કરવી, પછી ભક્તોના સંગમાં ભાગવત કથાનું શ્રવણ કરવાનું, ઉન્નત ભક્તોનો સંગ કરવાનો, ભગવાનના પવિત્ર નામના જપ કરવાના, અને છેલ્લું આવે મથુરામાં નિવાસ, એટલે મથુરા જેવા ધામમાં નિવાસ કરવો. યસ, હરી બોલ. એટલે આપણે જે યાત્રામાં જઈએ ત્યારે આપણને બધી વસ્તુ એક જ જગ્યાએ બધી વસ્તુ આપણે થઈ જાય. ધારો કે હમણાં વૃંદાવન, માયાપુર કે અયોધ્યા, જગન્નાથપુરી કશે બી તમે જાઓ તો આ 5 વસ્તુ તમારી એમાં એક જ જગ્યાએ થઈ જાય. તો પ્રભુજી એટલે આ જે માતાજી બોલ્યા એ આપણાને 6થા ચેપ્ટરમાં છે ને, લાઈનમાં આપ્યા છે. હા, એટલે લાસ્ટ જે આપણે લાસ્ટ સેશનમાં નહીં આપણે બ્રેકઆઉટ રૂમ બનાવેલા માતાજી, દરેકને એક પોઈન્ટ આપણે ડિસ્કસ કરેલો. પછી આપણે કે નામ કેવી રીતે શ્રીમદ ભાગવતમ શું કામ આપણે કોની પાસેથી સાંભળવું, પછી આપણે સિનિયર ડિવોટીની મતલબ અર્ચ વિગ્રહની સેવા, એની સિનિયર ડિવોટીની સેવા કરવી. તો અધ્યાય 12 છે આખું. એ પણ છે, અને શરૂઆતમાં અધ્યાય છે અને એના છેલ્લા 5 પોઈન્ટ છે. યસ, બસ 5 ઇમ્પોર્ટન્ટ ફોર્મ જે કહે ને, 5 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. બાકી તમે જે કીધું કે ખોટું નથી, પણ એક્ઝેક્ટ જે 5 જે કયા છે જેના વિશે આખું એક ચેપ્ટર જ છે, એમાં ડિટેલ ની અંદર છે. સો એ ઓકે. ઇન સાધના ભક્તિ ઓફ, સાધના ભક્તિની અંદર વર્ણાશ્રમ ધર્મ, અને પછી આપણે જોયું હતું ને વર્ણાશ્રમ ધર્મ, સાધના ભક્તિ, દરેક વર્ણ અને આશ્રમનો ફોકસ શું છે? તો અલ્ટિમેટલી આપણે લોર્ડ કૃષ્ણને પ્લીઝ કરવું, બરાબર. તો કોઈ પણ વર્ણ કે કોઈ પણ આશ્રમની અંદર આપણે હોય, બરાબર, 4 વર્ણ અને 4 આશ્રમ છે, તો 8 માંથી કશે 1-2 માં તો આપણે હોય, તો એ વખતે આપણો એમ શું હોય, ગોલ ઓફ ધ લાઈફ, તો ટુ પ્લીઝ ધ લોર્ડ કૃષ્ણ. ઇન્સ્ટેડ ઓફ આપણી સેન્સ ગ્રેટિફિકેશન કરતા આપણે ભગવાનને કેવી રીતે સેન્ટરમાં લાવીને કેવી રીતે, તો દેટ ઇઝ ધ ગોલ ઓફ ખરેખર વર્ણાશ્રમ ધર્મનો છે, બરાબર. અને જેમ જેમ આપણે એમાં પ્રોગ્રેસ કરીશું તેમ ઓટોમેટિકલી જ્ઞાન અને વૈરાગ્ય પણ થતું જાય છે, જે આપણે જોયું હતું, બરાબર. ભક્તિ પરેશાનુભવ અને પેલું જે 2 એનાલોજી આપેલી હતી, ભૂખ્યા વ્યક્તિને તમે ખાવાનું આપો તો ધીરે ધીરે 3 વસ્તુ થાય. એવી રીતે ભક્તિમાં જેમ જેમ આગળ આવે એમ એને જ્ઞાન અને વૈરાગ્ય બી આવતું જાય. તો આ પણ આપણે જોયું હતું. અને ડિસ્કસ ધ એસ્પેક્ટ્સ ઓફ ધ પ્રભુપાદ મિશન રિફ્લેક્ટિંગ ધ પ્રિન્સિપલ ઓફ યુક્ત વૈરાગ્ય. અને પછી આપણે યુક્ત વૈરાગ્ય વિશે પણ જોયું હતું કે આપણે બધું છોડી છાડીને જવાનું નથી. આપણે જ્યાં છે, જે પરિસ્થિતિમાં છે ત્યાં આગળ આપણે જે પણ રિસોર્સિસ આપણી પાસે હોય તેને આપણે બેસ્ટ યુટિલાઇઝ કેવી રીતે ભક્તિમાં આપણે કરી શકીએ, સેન્ટરમાં કૃષ્ણને લાવી શકીએ. તો એ જ આપણા શ્રીલ પ્રભુપાદજીનું મિશન છે, બરાબર. એ આપણે એ બી જોયું હતું. અને એના માટે આપણે એક સ્ટોરી પેલી સાઉથ ઇન્ડિયન બ્રાહ્મણની એ પણ જોઈ હતી, બરાબર. જે પેલી ખીર ગરમ ભગવાનને ઓફર કરતો હોય છે, મતલબ ડેલી, પછી એક દિવસ ગરમ હોય તો એનો હાથ દજાઈ જાય છે. તો કેવી રીતે મતલબ આપણે અલ્ટિમેટ ગોલ જે છે ને, ઓલવેઝ રિમેમ્બર કૃષ્ણ, નેવર ફોરગેટ કૃષ્ણ. સો એના માટે જે પણ શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ, તો એ પ્રોસેસ જે છે આ 9 ભક્તિની, તો એ અલ્ટિમેટ ગોલ શું છે કે કૃષ્ણને આપણે ક્યારેય ભૂલવા ન જોઈએ. તો આ રીતે Srila Rupa Goswami has defined the raga. Raga એટલે શું? Spontaneous attraction, rag, for something while completely absorbed in the thoughts in it with an intense desire of love. એ રાગનો મિનિંગ ડેફિનેશન કીધું છે. ઓકે, તો આપણે એક કામ કરીએ. યસ પ્રભુજી, આ ચેપ્ટર નંબર 15 છે ને? યસ માતાજી, આપણે ચાલુ કરી દઈએ. ચાલુ કરીશું. અમારે ગુજરાતીમાં છે ને રાગાનુગા ભક્તિ આપી છે, તો આપણે રાગાત્મિકા ચેન્જ કરવાનું ને અહીંયા? નહીં, એ ધીરે ધીરે આગળ ક્લિયર થશે. આ જે 15મું અને 16મું ચેપ્ટર જે છે ને,
ધેટ ઇઝ રાગાનુગા ભક્તિ છે, અને 16મું છે ભાવ ભક્તિ, ધેટ ઇઝ રાગાત્મિકા ભક્તિ માતાજી. ઓકે, તો ટોટલ જે 3 ચેપ્ટર છે ને 15, 16 અને 17, એટલે 15 અને 16 જે સમજાવે છે ને એ રાગાનુગા ભક્તિ છે, અને જે પછી જે ભાવ જે ભક્તિ છે ને એને રાગાત્મિક કહે છે. ઓકે ઓકે પ્રભુજી. તો આગળ ક્લિયર થશે માતાજી. મને બી શરૂઆતમાં તમે જે કીધું એવું જ મને બી કન્ફ્યુઝન હતું, પણ જેમ જેમ આપણે આગળ જઈશું ને એટલે બેઝિકલી 3 વસ્તુ છે ને, સાધના ભક્તિ, ભાવ ભક્તિ અને પ્રેમ ભક્તિ. તો પ્રેમ ભક્તિ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ. તો પ્રેમ ભક્તિ સુધી પહોંચવાના આ સ્ટેજીસ છે. પહેલા આપણે નિયોફાઇટ હોય તો આપણે સાધના ભક્તિ, પછી ભાવ ભક્તિ અને લાસ્ટમાં પ્રેમ. તો આ જે 13મું અને 14મું ચેપ્ટર છે, જે 5 અંગો છે એ છે 13મું, અને 14મું ભક્તિ સંબંધી યોગ્યતા. તો એ આપણે આગળ ટોપિક કર્યો એમાં કવર થઈ ગયું. કયું માતાજી? 13મું અને 14મું બાકી છે. આપણે ગયા વખતે 12મું વાંચ્યું હતું. 13મું અને 14મું એમાં આજ બધી હા, એટલે 5 અંગો લખ્યું છે અને એના પછી ભક્તિનું લખ્યું છે. એટલે ભક્તિના 5 શક્તિશાળી રૂપો, અને 14મું એમ છે કે ભક્તિ સંબંધી યોગ્યતા. હા, એટલે આમાં છે ને માતાજી અમુક બધા રેફરન્સ છે, જે તમે કીધું ને શ્રીમદ ભાગવતમ, અમરીશ મહારાજ નું છે. એટલે આપણે આ જે લેસન્સ છે ને એના ઉપરથી જઈએ છે. એટલે કદાચ બને કે અમુક ચેપ્ટર આપણે ખબર એક વખત આપણે એક ચેપ્ટર એક્સ્ટ્રા વાંચેલું હતું કે એમાં બધા ભાગવતમના બધા રેફરન્સ, બધા ભક્તોના ડિટેલ વિશે હતી આખા ભાગવતમમાં. તો એ તમે જોઈ લેજો કદાચ. આમાં જે લેસન જે ટોટલ એનઓડી છે ને 10 લેસન ની અંદર આપણે એ કર્યું છે પ્રેઝન્ટેશનમાં. તો એ પ્રમાણે આપણે જઈએ તો આ કદાચ અલગથી આઈ થિંક આપણે પણ ડિસ્કસ તો કરી જશે, પોઈન્ટ તો આવી ગયા છે. ખાલી રીડિંગ બાકી હતું. મતલબ વૈરાગ્યની જે વાત કરી ને એ ચેપ્ટર 14 માં છે, જે તમે યુક્ત વૈરાગ્યની વાત કરો છો એ દેખાય છે થોડું, હા, એટલે એ પણ આમાં પોઈન્ટ્સ આવી ગયા છે. યસ, આપણે રીડ નહીં કર્યું હશે, બની શકે, પણ એ પોઈન્ટ્સ આવી ગયા છે. યુક્ત વૈરાગ્ય છે, પછી અમરીશ મહારાજ નું એક્ઝામ્પલ અને બધું કઈ રીતે એનો પેલો શ્લોક પણ આપણે ગયા વખતે એમાં આવી ગયેલો છે. બરાબર, તો જોઈ લેજો તમે. કે હવે આ ફેરીનું જે રીતે પેપર સેટ થયું છે તો બુકમાંથી છે તો બેટર કે આપણે વાંચીએ. મને એટલે મારું આવું માનવું છે, પછી બીજાને પૂછી શકો તમે પ્રભુજી. માતાજી તમે છે ને લેટ આવ્યા છો, એમાં એવું છે પ્રભુજી પછી તમને લાસ્ટમાં કહેશે આપણે જે બુકનું છે ને કે સીબીએ રિલેટેડ જ કરો, પ્રભુજી એવું કીધેલું. એટલે જે હેન્ડબુકમાં આપણે રેડી કર્યું છે તે જ. હા, એટલે માતાજી હેન્ડબુક ની અંદર મોસ્ટલી બધું કવર થઈ ગયું છે. બરાબર, એટલે આ જે તમે રેફરન્સ આજે બધી ઇવન આ યુક્ત વૈરાગ્ય શું પેલો શ્લોક જે છે એ ધેટ ઇઝ ઇન્ડિકેટ્સ ધ યુક્ત વૈરાગ્ય, જે તમે ઓલરેડી એક શ્લોકની એક્ઝામમાં આપીને પછી એની એનાલોજી એ તમે કશેથી પણ આપી શકે. તમે શ્રીમદ ભાગવતમનું તમને કદાચ યાદ આવે, બને કે આ બુકમાં ના પણ હોય, પણ તમે એ પેલો શ્લોક પણ કોટ કરી શકો, ભક્તિ પરેશાનુભવ, કે કેવી રીતે તમે એને પછી મતલબ જ્ઞાન અને વૈરાગ્ય આવે અને કેવી રીતે સેટિસ્ફાય. સો ડિપેન્ડિંગ ઓન યોર અન્ડરસ્ટેન્ડિંગ, બેઝિકલી એવું જરૂરી નથી કે એક્ઝેક્ટ એમાં જે લખેલું હોય એ જ આવવું જોઈએ. મેઇન એનો હાર્ટ મેસેજ આવવો જોઈએ, કોર મેસેજ જે છે ને એ બદલાવો ના જોઈએ. બરાબર, બાકી રેફરન્સીસ તમે ચૈતન્ય ચરિતામૃતમાંથી પણ આપી શકો. તમને કદાચ આ રીડિંગ કે અથવા તો કોઈની પાસે સાંભળ્યું હોય કે બેઠું આ યુક્ત વૈરાગ્યનું, અમે જેટલા શ્લોક આપ્યા ને એમાં ચૈતન્ય ચરિતામૃતના છે, એટલે એ રીતે તો આવી જાય છે શ્લોકા થ્રુ. હા, યસ, એટલે હું એ જ કહું છું, કોઈ બી વસ્તુ કોઈ પોઈન્ટ છૂટ્યા નહીં હશે. કદાચ આ તમે કીધું ચેપ્ટર આપણે વાંચ્યું નહીં હશે, બટ આપણે આ પ્રેઝન્ટેશન લેસન 9 ની અંદર આ 15 રાગાનુગામાં એ જ આવે છે, 15 અને 16 આવે છે. એટલે પછી આપણે ડાયરેક્ટલી વિલ રીડ 15-16. બાકી છતાં બી કઈ હોય તો આપણે એવું તો વાંચીશું, વાંધો નહીં. એકાદ સેશન વધારે લેવું હોય તો ઇટ્સ ઓકે. બરાબર, પણ પોઈન્ટ તમારો કોઈ બી છૂટ્યા નથી, એ વસ્તુ પાકી છે. ઓકે, અને એટલે તમારા હેન્ડબુકમાં પણ હશે ને, તો એને હેન્ડબુકમાં માતાજી હું તમને હજી બી કહું છું કે હેન્ડબુકમાં જેટલા છે, અને બને ત્યાં સુધી એવા ક્વેશ્ચન સિલેક્ટ કરવાના કે પોઈન્ટ આવે, કે જેવું કે પૂછે કે ભાઈ 10 ઓફેન્સીસ કયા, તો 10 માંથી બધાને ખબર જ છે, એમાં એક બી ઓફેન્સ તમે મિસ કરી નહીં શકો. એવી રીતે જે લાઈન આઇટમ હોય ને 1 to 5, એ 5 લખો એટલે તમારો 1 માર્ક પણ કપાય નહીં. એવા ક્વેશ્ચન પહેલા સિલેક્ટ કરીને એ લખી દેવાના,
અને પછી જે પેલું ડિસ્ક્રિપ્ટિવ હોય ને સ્ટોરી જેવું હોય અથવા તો આપણે તમારા ઓન વર્ડ્સમાં એ બધું છે ને પછી સિલેક્ટ કરવાનું. ઇવન આપણે જયારે ભણતા હતા ને ત્યારે પણ આપણે આ જ વસ્તુ સિલેક્ટ કરતા હતા. ઓકે, સો આપણે એ રીતે કેવી રીતે કરીશું વિલ ડિસ્કસ લેટર અબાઉટ એક્ઝામ, બટ અત્યારે આપણે આને ફોકસ કરીએ. આમાં નાનું જ ચેપ્ટર છે તો એમાં કઈ કન્ફ્યુઝન ના હોવું જોઈએ, રાગાનુગા ભક્તિ અને રાગાત્મિકા વાળું. ઓકે, સો આપણે આને પછી જોઈશું. આપણે 15 કોણ વાંચવાનું શરૂ, બુક કોની પાસે છે? 15મું ચેપ્ટર વિલ સ્ટાર્ટ રીડિંગ. વાંચું. યસ વાંચો, કોઈ બી વાંચો, બધાને મોકો મળશે, વાંધો નહીં. યસ, હરે કૃષ્ણ માતાજી. રાગાનુગા ભક્તિ. રાગાનુગા ભક્તિના ઉદાહરણો શ્રી કૃષ્ણના વૃંદાવનના ભક્તો સાથેના પ્રત્યક્ષ સંગના કિસ્સામાં સહેલાઈથી જોવા મળે છે. કૃષ્ણના સંબંધે બ્રજવાસીઓના સહસ્ફૂર્ત પ્રેમસભર વ્યવહારને રાગાનુગા કહે છે. આ ભક્તોને ભક્તિ યોગ વિશે કશું શીખવાનું હોતું નથી. તેઓ પહેલેથી જ નીતિ નિયમોમાં પૂર્ણત્વ મેળવી ચૂક્યા હોય છે અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની સ્વાભાવિક પ્રેમસભર ભક્તિમય સેવાની પ્રાપ્તિ પણ તેમણે કરેલી હોય છે. ઉદાહરણાર્થ, કૃષ્ણ સાથે રમનારા ગોપ બાળકોને વ્રત કે તપ કે યોગાભ્યાસ કરીને તેમની સાથે કેમ રમવું તે શીખવું પડતું નથી. તેમણે નીતિ નિયમોની સર્વ કસોટીઓ તેમજ પૂર્વજન્મમાં પસાર કરી લીધેલી હોય છે અને તેના પરિણામે તેઓ કૃષ્ણના વાલા મિત્રો તરીકે તેમની સાથે રહેવાની ઉચ્ચ સ્થિતિ સુધી ઉન્નતિ કરી શક્યા છે. તેમનો સહસ્ફૂર્ત ભાવ રાગાનુગા ભક્તિ કહેવાય છે. શ્રીલ રૂપ ગોસ્વામીએ રાગાનુગા ભક્તિની વ્યાખ્યા આ મુજબ કરી છે: તીવ્રતર પ્રેમની ઈચ્છા સહિત કોઈના ચિંતનમાં મગ્ન રહી તેના પ્રત્યે સહજસ્ફૂર્ત આકર્ષણ થવું. આવા સહજસ્ફૂર્ત પ્રેમની ભાવના સાથે ભક્તિ કરવી તેને રાગાનુગા ભક્તિ કહે છે. રાગાનુગા ભક્તિને 2 શ્રેણીઓમાં વિભક્ત કરી શકાય છે. એક છે કામાત્મક આકર્ષણ અને બીજી સંબંધાત્મક કહેવાય છે. આના સંબંધમાં શ્રીમદ ભાગવત 7.1.30 નારદ મુનિ મહારાજ યુધિષ્ઠિરને કહે છે: હે રાજા, એવા અનેક ભક્તો હોય છે જેઓ પહેલી વાર તો ઇન્દ્રિય તૃપ્તિ અર્થે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પ્રત્યેની ઈર્ષાથી, ભગવાન પ્રત્યેના ભયથી અથવા સ્નેહયુક્ત થઈને તેમની સાથે રહેવાની ઈચ્છાથી તેમના પ્રત્યે આકૃષ્ટ થાય છે. છેવટે આ આકર્ષણો ભૌતિક મલિનતાથી મુક્ત થઈ જાય છે અને ધીરે ધીરે પૂજા કરનાર ભક્ત આધ્યાત્મિક પ્રેમ પ્રાપ્ત કરીને જીવનનું પરમ ધ્યેય સિદ્ધ કરે છે, જેની ઈચ્છા શુદ્ધ ભક્તો પણ રાખે છે. હરે કૃષ્ણ. સો આ એક આની અંદર વોટ ઇઝ આની ડેફિનેશન આવી જાય છે. રાગાનુગા ભક્તિ શું છે અને કેવી રીતે કોની અંદર છે, બરાબર? સો ઇટ ઇઝ એક લાઈન, એક શબ્દ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આને એકદમ ધ્યાનથી તમે એ કરજો, બરાબર? સો સૌથી પહેલા એટલે આપણે કહીએ છીએ ને કે બેઝિકલી આ આપણા વૃંદાવન વાસી જે વ્રજવાસીઓ છે અને દ્વારકા જે પણ ભગવાનના એસોસિએટ છે, બેઝિકલી દે આર ધ એ લોકો સ્પેશિયલ ભગવાન આવતા પહેલા જ એ લોકો આવી ગયા હતા, બરાબર? જે ભગવાનનો એઝ પર પ્લાન, જેવી રીતે કે આપણે યશોદા માતાજી, નંદ મહારાજ, પછી વ્રજવાસીઓ, તો એ બધા ભગવાનના પાર્ષદ છે એવું કહેવામાં. ઇવન કોઈ બી જગ્યાએ આપણે આગળ બી વાંચ્યું, જયારે જગન્નાથપુરી બી એ જે ક્ષેત્ર છે આખું, તો ઉપરથી દેવોને એ એરિયા જે છે ને આખો, તેમાં જેટલા બી બધા લોકો અથવા પશુ બધા જે રહેતા છે મનુષ્ય, એ બધા લુક્સ લાઈક 400, એ લોકોને વિષ્ણુના ફોર્મમાં જ દેખાય છે બધા. સો દરેક ધામની અંદર પર્ટિક્યુલરલી આજે રાગાનુગા ભક્તિની આપણે વાત કરીએ તો જે પણ વ્રજવાસીઓ છે, તો એમનું બીજું કોઈ જ ક્વોલિફિકેશન જોવાની જરૂર નથી. વ્રજમાં જન્મ લીધો અને ભગવાનના એસોસિએટ છે એટલે પતી ગયું. દેટ ઇઝ ધ, એટલે એમને અહીંયા કીધું કે એમને કોઈ નીતિ નિયમોમાં પૂર્ણત્વ, મતલબ આપણે જે સાધના ભક્તિ આપણે જે છે એ શું છે? રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, જે આપણને આપણા આચાર્યોએ અને આપણા શાસ્ત્રમાં કીધું છે કે જો તમારે સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ કરવો હોય તો તમારે આ નિયમ પાળવાના, બરાબર? જેવી રીતે સવારે જલ્દી ઉઠીને મંગલા આરતી કરવા, એ બધા આપણા માટે છે. પરંતુ જે વ્રજમાં છે એ લોકો ઇનહરન્ટ પ્રોપર્ટી એમને કઈ જ આ બધું નીતિ નિયમો કે સર્વ કસોટીઓમાંથી એમને કોઈ પાસ કરવાની કોઈ જરૂર નથી. જેવી રીતે કે આપણે ગોપીઓ જોઈએ, ગોપીઓને કઈ ભણવાની કે એમનું ક્વોલિફિકેશન કે એમનું ઇન્ટેલિજન્ટ એટલું નતું, પરંતુ એમની એક ક્ષણ ભગવાન પ્રત્યે ડિવોટેડ હતો. એવી રીતે પછી ગોપ બાળકો જે ભગવાન સાથે આપણે જોતા હોય છે, કૃષ્ણ બુકમાં પણ ડિસ્ક્રિપ્શન આપણે સાંભળ્યું હોય છે બધા પાસેથી. તો
એમની કૃષ્ણ સાથે જે રમે છે ગોપ બાળકો, ગોપીઓ છે અને જે વ્રજવાસીઓ છે, એ બધાની જે ભગવાનને પ્રેમ કરવાની અલગ અલગ રસની અંદર, બરાબર, સાંખ્ય રસ, દાસ્ય રસ, માધુર્ય રસ, કારણ ગોપીઓ પણ અલગ અલગ એજની હતી, તો બધી ગોપીઓનું એટ્રેક્શન કૃષ્ણ તરફ અલગ અલગ રીતે હતું, એ રીતે, બરાબર. તો ઇન શોર્ટ રાગાનુગા ભક્તિ આને કહેવાય છે. હવે એની ડેફિનેશન અહીંયા શ્રી રૂપ ગોસ્વામીએ રાગાનુગા ભક્તિની વ્યાખ્યા એ રીતે કે તીવ્રતર પ્રેમની ઈચ્છા સહિત કોઈના ચિંતનમાં મગ્ન રહી તેના પ્રત્યે સહજ સ્ફૂર્ત આકર્ષણ થવું. કે ભગવાન સવારે ગાયો ચરાવવા જતા ત્યારથી લઈને એ મતલબ એમને પગમાં કશું પહેરેલું નહીં, એમને પછી કાંટા વાગશે, મતલબ એક ક્ષણ પણ એવો નહીં હોય કે આ ગોપીઓને ભગવાન મિસ કરી હોય. જેવી રીતે આપણે નાનું બાળક હોય, પહેલે નવું સ્કૂલમાં જતું હોય તો આપણે કેવું ઓલવેઝ આપણું થિંક કરતા હોય, અચ્છા એને શું કર્યું હશે, એને કઈ ખાધું હશે કે નહીં, મતલબ આપણું માઇન્ડ ટોટલ એનગ્રોસ થયું હોય એની એક્ટિવિટીમાં, પર્ટિક્યુલરલી જયારે આપણી સામે નહીં હોય ત્યારે. સામે હોય તો આપણે ઓલવેઝ એની સેવામાં ને એને કેવી રીતે સેટિસ્ફાય કરવાનો એની અંદર રહેતા હોય છે, પરંતુ એ નહીં હોય ત્યારે વધારે એટેચ હોય છે. એની નાની નાની વસ્તુઓ જોઈને પણ આપણે તરત આપણું માઇન્ડ ઓલવેઝ એને રિમાઇન્ડ કરતું હોય છે. તો સેમ વે કૃષ્ણ માટે પણ જે વ્રજના બધા વાસીઓ હતા એ રીતે એમને કોઈ ને કોઈ ભાવની અંદર કૃષ્ણની સેવા કરતા હતા. સો ઓકે, એટલે આની ડેફિનેશન અહીંયા ગાડી એ રીતે જ આપણે કહી શકીએ કે એના માટે કોઈ જ ક્વોલિફિકેશનની જરૂર નથી, કોઈ નીતિ નિયમો કે કોઈ યોગાભ્યાસ કે વ્રત તપ કરવાની જરૂર નથી. એ જે પણ કરે છે એ કૃષ્ણની સેટિસ્ફેક્શન માટે, કૃષ્ણની ભક્તિ માટે કરે છે, બરાબર. પછી અહીંયા શ્રીમદ ભાગવતમનું કોટ આવ્યો છે કે નારદ મુનિ જયારે યુધિષ્ઠિર મહારાજને કહે છે કે હે રાજા, એવા અનેક ભક્તો હોય છે. હવે આમાં પછી બીજા એનું પણ એક્ઝામ્પલ આપ્યું કે શરૂઆતની અંદર એ ઇન્દ્રિય તૃપ્તિ, જેવી કે પ્રહલાદ મહારાજનું આપણે ધ્રુવ મહારાજનું એક્ઝામ્પલ આપ્યું. શરૂઆતમાં એમને શું જોઈતું હતું કે એમને રાજ્ય જોઈતું હતું, એમના પિતામહ કરતા પણ વધારે મોટું. પરંતુ જેમ જેમ એસોસિએશન અને ભગવાનની ભક્તિથી એ બધું ડાઉટ્સ ક્લિયર થાય ત્યારે પછી છેલ્લે એમણે શું કીધું કે નહીં, મને ભગવાનની ભક્તિ, એટલે લાસ્ટમાં એમને અલ્ટિમેટ આ આકર્ષણો ભૌતિક મલિનતાથી મુક્ત થઈ જાય છે અને ધીરે ધીરે પૂજા કરનાર ભક્ત આધ્યાત્મિક પ્રેમ પ્રાપ્ત કરીને જીવનનું પરમ ધ્યેય સિદ્ધ કરે છે, બરાબર. જેની ઈચ્છા શુદ્ધ ભક્તો પણ રાખે છે, જે ઓલરેડી આ વ્રજવાસીઓની અંદર બાય બર્થ આપણે જોવા મળતી હોય છે. ઓકે, સો અને અહીંયા કીધું ને બે જાતની હોય છે, બે શ્રેણીમાં વિભક્ત, રાગાનુગા ભક્તિને બે શ્રેણીમાં વિભક્ત કરી શકાય છે. એક છે કામાત્મક આકર્ષણ અને બીજી સંબંધાત્મક કહેવાય છે. ઓકે, કામાત્મક આકર્ષણ અને બીજી સંબંધાત્મક, એટલે કે બીજા કોઈ પણ ભાવની અંદર આપણે રિલેશન છે. ઓકે, એની તો આ રીતે રાગાનુગા ભક્તિ. યસ માતાજી, યસ, યુ કેન. હરે કૃષ્ણ પ્રભુજી. એટલે આ જે કામાત્મક અને સંબંધાત્મક એ બંનેમાં ડિફરન્શિએટ જરા એક્ઝામ્પલ થ્રુ સમજાવી શકો પ્રભુજી? યસ, એક જ સેકન્ડ. એમાં એવું છે માતાજી, આપણે જે ભગવાનની ભક્તિ આપણે કઈ ટોટલ 5 પ્રાઇમરી અને 7 સેકન્ડરી રસ છે, બરાબર. આપણે જોયા હતા ને આગળ બી, બરાબર. સો ભગવાનને તમે કોઈ પણ રસની અંદર તમે ભક્તિ કરી શકો. સો આ જે મેઇન જે પેલું એક સેકન્ડ, માધુર્ય ભાવ જે છે ને એ બેઝિકલી એમાં બી સેમ એજની ગોપી, ધેટ ઇઝ કોલ, એક સેકન્ડ, મને એક્ઝેક્ટ વર્ડિંગ તમને હું કહું છું. અને એ સિવાયના બીજા જે હોય ને, બીજા બધા કે જેવી રીતે ગોપ બાળકો હોય, દાસ્ય, પછી માતા પિતાનો ભાવ, તો એ બધા ઓલા કહેવાય સંબંધાત્મક. યસ, સંબંધાત્મક, ધેટ ઇઝ કોલ્ડ સંબંધાત્મક. હા, જો કામરૂપ એટલે ઇમ્પેલ્ડ બાય ધ કોન્જ્યુગલ ફિલિંગ, એટલે ચીફ રિલેશનશિપ, જે માધુર્ય ભાવ હોય ને, ધેટ ઇઝ કોલ્ડ કામરૂપ. અને બીજું જે સંબંધ રૂપ જે છે, ઇમ્પેલ્ડ બાય ધ અધર રિલેશનશિપ. સો એ સિવાયની બીજી કોઈ પણ રિલેશનશિપ હોય, એ શાંત રસ હોઈ શકે કે માધુર્ય વાત્સલ્ય રસ હોઈ શકે, બરાબર, ગોપ બાળકોનું સાખ્ય રસ હોઈ શકે. ઓકે, સો ક્લિયર માતાજી? એટલે જે સંબંધાત્મક છે એમાંથી જે મુખ્ય રસો 5 છે એમાંથી બીજા 5 સંબંધાત્મકમાં આવી શકે. 5 ટોટલ 12 ગણો આપણે, 5 અને 7. ઓકે, સો બધા જ આવી જાય ને?
પાંચમાં જે માધુર્ય ભાવ હોય, માધુર્ય એટલે એકદમ લાઈક સેમ એજ ની ગોપીઓ હોય, બરાબર, કામાત્મક. એ કામાત્મક. હા. પણ બીજી જયારે જે વાત્સલ્ય ભાવ થી બી ભગવાનને એ કરી હોય તો દેટ ઇઝ અગેન ઇટ્સ કમ્સ અંડર સંબંધાત્મકમાં, એ રીતે. સો ટોટલ 12 માંથી મતલબ તમારે મેઇન એક જ જે સંબંધાત્મક માધુર્ય એટલે ભાવ, જે બીજા યસ યસ એટલે જે 11 રસમાં કરે તે સંબંધાત્મક, રાઈટ? યસ, ઇવન 12મો પેલો બી સંબંધ તો કહેવાય, પણ એની કેટેગરી અલગથી કેટેગરાઇઝ રાખી છે, કામાત્મક. હા. ઓકે, કામારૂપ. હા, એટલે આપણે અહીંયા કેટેગરાઇઝ કર્યું છે તો 11 રસમાં જે હશે એ સંબંધાત્મક અને ખાલી માધુર્ય ભાવમાં હશે એ કામાત્મક. યસ, મેઇન એ ડેફિનેશનમાં એ યાદ રાખવાનું છે. અહીંયા ઇંગ્લિશમાં ઇમ્પેલ્ડ બાય કોન્જ્યુગલ ફિલિંગ એટલે ચીફ રિલેશનશિપ, અલ્ટિમેટ રાધા રાણીનો જે ભાવ છે ને એ આ કેટેગરીમાં આવે, બરાબર. બાકી ઇવન બીજી 7 ગોપીઓ જેને સપોર્ટ કરતા હોય, જે રાધા રાણીને સપોર્ટ કરે, તે પણ એ પછી દાસ્ય ભાવમાં કે અલગ, મતલબ ઇન શોર્ટ અપાર્ટ ફ્રોમ માધુર્ય ભાવ, અથવા અમુક હોય છે જેવી રીતે તમને યાદ હોય જે કુબ્જાનું ઉદાહરણ, જે જયારે કંસને એ ભગવાનને ચંદનને લગાવે છે, તો શરૂઆતની મતલબ ભગવાન પછી એ જયારે એને મળવા જાય છે તે વખતે એનો ભાવ એ હોય છે, બરાબર, પરંતુ અગેન એ પ્યોરિફાઈ થઈ જાય છે લાસ્ટમાં, ઠીક છે, અને એનું જે શરીર પણ એકદમ સરસ, કુબ્જા જે હોય ને એ પણ એ થઈ જાય છે. ઓકે, સો આઈ એમ ગિવિંગ યુ ધ જસ્ટ એક્ઝામ્પલ. સો એવી રીતે જેટલી પણ ગોપીઓ, અમુક જે ગોપીઓ એટ્રેક્ટ હતી, બરાબર, ભગવાનને સેટિસ્ફાઈ કરવા માટે એ ભાવથી એમની ભક્તિ કરતી હતી. સો ધેટ ઇઝ કમિંગ અંડર કામરૂપા. અને એ સિવાયના કોઈ પણ ભાવ હોય, સાંત્રસ હોય કે વાત્સલ્ય હોય, એ બધા સંબંધાત્મક આવે. સો ઇટ શુડ બી વેરી ક્લિયર. ઓકે માતાજી. હરે કૃષ્ણ. વાંચું પ્રભુજી? યસ માતાજી. કામાત્મક આકર્ષણમાં રાગાનુગા ભક્તિના ઉદાહરણ રૂપે ગોપીઓને ગણી શકાય. ગોપીઓ યુવાન કન્યાઓ છે અને કૃષ્ણ યુવાન કિશોર છે. ઉપર છેલ્લી રીતે એમ જણાય કે ગોપીઓ કામભાવથી શ્રી કૃષ્ણ પ્રત્યે આકર્ષાય છે. તેવી જ રીતે કંસનું શ્રી કૃષ્ણ પ્રત્યેનું આકર્ષણ ભયને કારણે હતું. એટલે પ્રભુ આ રીતે કામાત્મક આકર્ષણમાં ગણી શકાય, કઈ રીતનું ગણાય કે કૌટુંબિક સંબંધાત્મક કહેવાય? કંસનું શ્રી કૃષ્ણ માતાજી આ હવે આજે ટોપિક હવે બીજી રીતે ચાલુ છે કે ભગવાનને ભક્તિ કઈ રીતે કરી શકાય, દ્વેષથી કરી શકાય, ભયથી કરી શકાય, પ્રેમથી કરી શકાય. તો આ ટોપિક હવે થોડો ડિફરન્ટ છે. જે માતાજીનો ક્વેશ્ચન જે હતો કે કેટેગરી કઈ રીતે, તો 12 રસને આપણે આ રીતે આઈધર કામમાં અથવા સંબંધાત્મકમાં આપણે કેટેગરાઇઝ કરી શકીએ. હવે આ અલગ રીતે એક્સપ્લેન કરે છે. ઓકે, કંસનું શ્રી કૃષ્ણ પ્રત્યેનું આકર્ષણ ભયને કારણે હતું. કંસને શ્રી કૃષ્ણનો સતત ભય લાગતો હતો, કેમ કે એવું ભવિષ્યમાં ભાખવામાં આવ્યું હતું કે તેની બહેનનો પુત્ર કૃષ્ણ તેને મારશે. શિશુપાલ પણ કૃષ્ણ પ્રત્યે સદા દ્વેષભાવ રાખતો. રાજા યદુના વંશજો યાદવો કૃષ્ણ સાથેના કૌટુંબિક સંબંધને લીધે તેમને પોતાના કુટુંબીજન માનતા હતા. આ બધા જુદા જુદા ભક્તો કૃષ્ણ પ્રત્યે જુદી જુદી શ્રેણીનું સહજ સ્ફૂર્ત આકર્ષણ ધરાવે છે અને તેમને સમાન જીવન ધ્યેયની પ્રાપ્તિ થાય છે. શ્રી કૃષ્ણ પ્રત્યે ગોપીઓનું આકર્ષણ અને યાદવોનો સ્નેહ એ બંનેને રાગાનુગા ભક્તિ ગણવામાં આવે છે. પણ કંસનું ભયજનિત આકર્ષણ અને શિશુપાલનું દ્વેષજનિત આકર્ષણ ભક્તિ તરીકે માન્ય કરવામાં આવતું નથી, કારણ કે તેમનો ભાવ સાનુકૂળ નથી. ભક્તિ માત્ર હરે કૃષ્ણ. એટલે અહીંયા પેલી જે ડેફિનેશન હતી ને કે અન્ય વિલાસી, પેલું જે છે ને ફેવરેબલ કન્ડિશનમાં ભગવાનને યાદ કરીએ, ખરેખર ભક્તિમાં આવે. પેલા લોકોની અનફેવરેબલ હતી, બરાબર, જે દ્વેષ અને ભયથી હતી. એ બી 24/7 ભગવાનને ચિંતા તો કરતા હતા, ભગવાનનું ચિંતન કરતા હતા, પરંતુ એ ભક્તિની કેટેગરીમાં નહીં આવી શકે. ઓકે, ગો હેડ માતાજી. ભક્તિ માત્ર સાનુકૂળ મનોભાવે જ કરવી જોઈએ. તેથી શ્રી રૂપ ગોસ્વામીના મત પ્રમાણે ભય, દ્વેષ જેવા આકર્ષણો ભક્તિમાં આવી શકતા નથી. વળી તેઓ યાદવોના સ્નેહનું પૃથક્કરણ કરે છે. જો તે મિત્રતાની ભૂમિકા પર હોય તો રાગાનુગા છે, પરંતુ જો તે નીતિ નિયમોના સ્તરે હોય તો તે રાગાનુગા નથી. અને સ્નેહ જ્યારે સહજ સ્ફૂર્ત પ્રેમ રાગાનુગા ની ભૂમિકા પર આવે છે ત્યારે જ તે શુદ્ધ ભક્તિની શ્રેણીમાં આવી શકે છે. ગોપીઓ અને કંસ બંને સમાન જીવન ધ્યેયને પ્રાપ્ત કરે છે એ સમજવું જરા અઘરું થશે, કારણ કે કંસ, શિશુપાલ વગેરેનો ભાવ
ગોપીઓ કરતા ભિન્ન હતો. તેથી આ મુદ્દો સ્પષ્ટ રીતે સમજી લેવો જોઈએ. જો કે ઉપરોક્ત સર્વ ઉદાહરણોમાં મધ્યબિંદુ તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ જ હતા અને બધા ભક્તોને દિવ્ય લોકની ઉચ્ચ ગતિ પ્રાપ્ત થઈ હતી લોકની. છતાં બંને પ્રકારના જીવોમાં ભેદ રહે છે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં જણાવ્યું છે કે પરમ સત્ય એક છે અને તે જ અવ્યક્ત બ્રહ્મ પરમાત્મા અને ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે પ્રગટ થાય છે. અહીં આધ્યાત્મિક તફાવત રહેલો છે. બ્રહ્મ પરમાત્મા અને ભગવાન એક જ પરમ સત્ય હોવા છતાં કંસ અને શિશુપાલ જેવા ભક્તોને માત્ર બ્રહ્મ જ્યોતિની પ્રાપ્તિ થઈ શકી, તેમને પરમાત્મા કે ભગવાનની પ્રાપ્તિ થઈ શકી નહીં. આ જ તફાવત છે. તો આનંદ અહીંયા હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અહીંયા આગળ ક્લિયર થઈ ગયું ને કે કોઈ પણ જે બધા ભક્તોની કેટેગરી કઈ કઈ છે અને અલ્ટિમેટલી કયા ફોર્મમાં ભગવાનને પ્રાપ્ત કરી શકે. બરાબર, જે કંસ અને શિશુપાલ હતા એ ભગવાનનું જે 3 ફોર્મ છે, બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન, એ લોકો ફક્ત બ્રહ્મ જ્યોતિ સુધી. આપણે ખબર છે શિશુપાલનો જયારે વધ કરેલો ત્યારે એ ભગવાનના શરીરની અંદર એ પ્રવેશ થઈ ગયેલો, બરાબર, લાસ્ટમાં. અને જે કંસ ને બધા ઇવન જે પણ આપણે એ યુદ્ધની અંદર કુરુક્ષેત્રના યુદ્ધમાં જે પણ બધા મરેલા એ અમુક બધાને લોકોને એ જે આઉટ ઓફ 5 જે લિબરેશન છે એની અંદર કઈ અલગ અલગ એ લોકોને સાયુજ્ય, સામીપ્ય, સારૂપ્ય, પણ મેઇન જે ભક્ત હોય ફક્ત એ લોકોને જ ભગવાન એટલે કે ભગવાનની સેવા કરવા એટલે ભગવાન સુધી પહોંચી શકે. જે ગોલોકા મતલબ ઇન શોર્ટ આપણે કોઈના પણ ઘરે જવું હોય, ગોલોકા એટલે ભગવાનનું ઘર છે, બરાબર. ઘરમાં જવાની પરમિશન બધા લોકોને નથી હોતી. અમુક લોકોને ઓફિસમાં સુધી જવાની પરમિશન હોય છે. અમુક થોડો રિલેશન થાય, આપણે ઓળખતા થઈએ તો ઓકે ઓફિસમાં તમે આવી શકો, મળો છો, હાય હેલો, પ્રોફેશનલ રિલેશનશીપ. પણ જેના જોડે એકદમ આત્યંતિક ભાવ હોય તેને પછી આપણે ઘરે ઇન્વાઇટ કરતા હોઈએ છીએ. તો સેમ વે ભગવાનની ભક્તિ પણ આ રીતે કરી શકે બધા, બરાબર. તો અમુક લોકો જે છે એ વૈકુંઠ એટલે ભગવાન સુધી જઈ શકે. ત્યાં આગળ બે જ ભાવ હોય છે, ઐશ્વર્ય અને દાસ્ય. જ્યારે ગોલોકાની અંદર હજી વધારે મતલબ એટલે ભગવાનનું ઘર છે, ત્યાં માધુર્ય, પછી વાત્સલ્ય, એ ભાવ પણ, એટલે બધા ભાવ જે છે ગોલોકાની અંદર હોય છે. ઓફિસમાં થોડા ઓછા હોય છે, થોડા ડિસ્ટન્સ રાખવું પડે. અને એકદમ જે બાકી કહેવાય તો અલ્ટિમેટલી 3 માંથી એ ફોર્મ અલ્ટિમેટલી સેન્ટર તો કૃષ્ણ જ છે, બરાબર. આઈધર બ્રહ્મ, પરમાત્મા ઓર ભગવાન. જે અમુક બ્રહ્મને મેડિટેટ કરે છે નિર્વિશેષવાદીઓ, એ લોકો બ્રહ્મ સુધી, પ્રકાશ સુધી જ પહોંચી શકે. ઓકે, યસ, ગો અહેડ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, વાંચું. યસ માતાજી. આના સંબંધમાં સૂર્ય ગોલ અને સૂર્યપ્રકાશનું દ્રષ્ટાંત આપી શકાય. સૂર્યપ્રકાશમાં રહેવાનો અર્થ એ નથી કે મનુષ્ય સૂર્યગ્રહમાં પહોંચી ગયો છે. સૂર્યની ગરમી સૂર્યપ્રકાશની ગરમીથી જુદી છે. જેટ વિમાન કે અવકાશયાનમાં બેસી સૂર્યપ્રકાશમાં થઈને જનારો મનુષ્ય સૂર્યગ્રહમાં જાય છે એમ કહી શકાય નહીં. સૂર્યપ્રકાશ અને સૂર્યગ્રહ એક જ હોવા છતાં ભિન્ન છે, કારણ કે એક શક્તિ છે જ્યારે બીજો શક્તિનો સ્ત્રોત છે. તેવી જ રીતે પરમ સત્ય શ્રી કૃષ્ણ અને તેમનું દૈહિક તેજ બ્રહ્મ જ્યોતિ એક હોવા છતાં ભિન્ન છે. કંસ અને શિશુપાલે પરમ સત્યની પ્રાપ્તિ કરી, પણ તેમને ગોલોક વૃંદાવન ધામમાં પ્રવેશ મળ્યો નહીં. નિર્ગુણવાદીઓ અને ભગવાનના શત્રુઓને ભગવાન પ્રત્યે એક પ્રકારનું આકર્ષણ હોય છે, તેથી તેમને ભગવાનના રાજ્યમાં તો જવા દેવામાં આવે છે, પરંતુ વૈકુંઠ ગ્રહો અથવા પરમ ભગવાનના ગોલોક વૃંદાવન ગ્રહમાં જવાની રજા મળતી નથી. રાજાના રાજ્યમાં પ્રવેશવું અને રાજાના મહેલમાં જવું એ બંને એક સમાન નથી. શીલરૂપ ગોસ્વામી અહીં નિર્ગુણવાદીઓ અને સગુણવાદીઓની જુદી જુદી પ્રાપ્તિ ગતિ વિશે વર્ણન કરે છે. નિર્ગુણવાદીઓ અને ભગવાન પ્રત્યે દેશભાવ રાખનારા જો અને જ્યારે આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરે તો અને ત્યારે માત્ર અવ્યક્ત બ્રહ્મમાં જ સામાન્ય રીતે પ્રવેશ મેળવે છે. નિર્ગુણવાદી નિર્વિશેષવાદીઓ તત્વજ્ઞાનીઓ એક રીતે ભગવાનના શત્રુઓ જ છે, કારણ કે છડે ચોક શત્રુતા રાખનારા અને નિર્વિશેષવાદીઓ એ બંનેને બ્રહ્મજ્યોતિના અવ્યક્ત તેજમાં લીન થવાની જ પરવાનગી મળે છે. તેથી એમ સમજવું રહ્યું કે તેઓ બંને એક જ વર્ગીકરણમાં આવે છે અને વાસ્તવમાં નિર્વિશેષવાદીઓ ભગવાનના દુશ્મનો છે, કારણ કે તેઓ ભગવાનના અજોડ ઐશ્વર્યને સહન કરી શકતા નથી. તેઓ હંમેશા પોતાને ભગવાનની સાથે એક સમાન કક્ષામાં ગણવાનો પ્રયત્ન કરે છે. તે તેમના ઈર્ષા ભાવનું જ પરિણામ છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુએ નિર્વિશેષવાદીઓને ભગવાનના અપરાધી તરીકે જાહેર કર્યા છે.
છતાં ભગવાન એવા પરમ દયાળુ છે કે તેમના શત્રુઓને પણ દિવ્ય લોકમાં પ્રવેશ કરવાની અને પરમ પૂર્ણના અભિન્ન તેજ અવ્યક્ત બ્રહ્મજ્યોતિમાં રહેવાની રજા આપે છે. કેટલીક વખત કોઈ નિર્વિશેષવાદી ધીરે ધીરે ઉન્નતિ કરી ભગવાનની સગુણ ધારણામાં સ્થિર થાય છે. ભગવદ્ ગીતામાં આનું સમર્થન થયું છે. અનેક જન્મો અને મૃત્યુ પછી સાચો જ્ઞાની પુરુષ મારી શરણમાં આવે છે. આવી શરણાગતિ દ્વારા નિર્વિશેષવાદી વૈકુંઠ લોકમાં જઈ શકે છે. ત્યાં તે શરણાગત જીવ તરીકે ભગવાન જેવા દૈહિક લક્ષણો પ્રાપ્ત કરે છે. બ્રહ્માંડ પુરાણમાં પણ જણાવ્યું છે, ભવબંધનમાંથી મુક્ત થયેલા અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના હાથે મરણ પામેલા દૈત્યો બ્રહ્મમાં લીન થઈ બ્રહ્મ જ્યોતિના દિવ્ય આકાશમાં નિવાસ કરે છે. તે દિવ્ય આકાશ ભૌતિક આકાશથી અતિશય દૂર પહેલે પાર છે અને ભગવદ્ ગીતામાં પણ સમર્થન કરવામાં આવ્યું છે કે આ ભૌતિક આકાશની પહેલે પાર એક અન્ય શાશ્વત આકાશ છે. શત્રુઓ અને નિર્વિશેષવાદીઓ બ્રહ્મજ્યોતિઓમાં પ્રવેશવાની રજા મળી શકે, પરંતુ કૃષ્ણના ભક્તોને તો સીધા વૈકુંઠ ગ્રહોમાં ઉર્ધ્વ ગતિ મળી જાય છે. શુદ્ધ ભક્તો પુરુષોત્તમ ભગવાન પ્રત્યે રાગાનુગા ભક્તિ વિકસાવે છે. તેથી તેમને ભગવાનની સાથે દિવ્ય આનંદનું રસવાદન કરવા માટે દિવ્ય લોકમાં પ્રવેશવાની રજા મળે છે. શ્રીમદ ભાગવતમ 10.87.23 મૂર્તિમાન વેદોએ ભગવાનને આ પ્રમાણે સંબોધે છે. હે પ્રભુ, યોગીજનો આપના સ્થાનવર્તી લક્ષણોનું ધ્યાન કરે છે અને એ રીતે તેઓ અવ્યક્ત બ્રહ્મજ્યોતિમાં લીન થવાની અને આધ્યાત્મિક સિદ્ધિ મેળવે છે. આપના પ્રત્યે શત્રુતા રાખનારા જીવોને પણ ધ્યાન કર્યા વિના જ તેવી સિદ્ધિ મળે છે. આપની નાગપાશ રૂપી પૂજાઓમાં આલિંગનબદ્ધ થયેલી કામાસક્ત ગોપીઓ પણ તે જ સિદ્ધિ મેળે છે અને વેદાજ્ઞામાં વિવિધ અંગોના અધિકાર ધરાવનારા દેવો તરીકે અમે ગોપીઓના પગલે ચાલીએ છીએ, જેથી અમને પણ તેવી જ સિદ્ધિ મળે તેવી આશા છે. જ્યારે એક સમાન સિદ્ધિનો ઉલ્લેખ થાય છે ત્યારે આપણે સૂર્ય અને સૂર્યપ્રકાશનું દ્રષ્ટાંત હંમેશા યાદ રાખવું જોઈએ. જેઓ નિર્ગુણવાદીઓ છે તેઓ સૂર્યપ્રકાશ રૂપી બ્રહ્મજ્યોતિમાં લીન થાય છે, જ્યારે પરમ પુરુષ માટે પ્રેમ ધરાવનારા ભક્તો ભગવાનના ધામ ગોલોક વૃંદાવનમાં જાય છે. ગોપીઓના કામભાવનો સંદર્ભ કોઈ પણ પ્રકારના જાતીય સંબંધ સાથે નથી. શીલરૂપ ગોસ્વામી સમજાવે છે કે આ કામભાવનો આશ્રય ભક્તોના કૃષ્ણ સાથેનો સંબંધ એક વિશિષ્ટ ભાવ છે. દરેક ભક્તે તેની પૂર્ણ અવસ્થા ભગવાન પ્રત્યે સહજ પ્રેમભાવનું આકર્ષણ હોય છે. આવી આકર્ષણ કેટલીક વખત ભક્ત કામ ઈચ્છા કહેવાય છે. ભગવાનની વિશિષ્ટ રીતે સેવા કરવાની ભક્તની અતિ તીવ્ર ઈચ્છાને જ કામ કહે છે. આવી ઈચ્છા ભગવાનને ભોગવવાની ઈચ્છા રૂપે દેખાય છે, પરંતુ ખરેખર તો તે ભગવાનની ભક્તિમય સેવા કરવાની જ ઈચ્છા હોય છે. ઉદાહરણ તરીકે, એક ભક્તને ભગવાન ગોપ મિત્ર બની તેમના સંગમાં રહેવાની ઈચ્છા થાય તે વખતે એ ભક્ત ભગવાનને ગૌચરણમાં અને ગાયોને કાબુમાં રાખવામાં મદદ કરવાની ઈચ્છાથી તેમની સેવા કરશે. આ ભગવાનના સંગનો આનંદ માણવાની ઈચ્છા જણાય, પરંતુ વાસ્તવિક રીતે તો દિવ્ય ગાયોની સાર સંભાળ રાખવામાં મદદ કરીને તેમની સેવા જ થાય છે. તે જે સહજ પ્રેમભાવ યુક્ત રાગાનુગા ભક્તિ છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એટલે અહીંયા આગળ આપણું જે બી ડાઉટ કન્ફ્યુઝન એ બધું ક્લિયર થઈ જાય કે શું વોટ ઇઝ ધ ડિફરન્સ. આપણે નોર્મલી આપણા માઇન્ડમાં કેવું કામા એટલે એક જ વસ્તુ યાદ આવે, એવું નથી હોતું. બરાબર. આ પેરેગ્રાફમાં ઇટ ઇઝ વેરી વેરી ક્લિયર કે કામ ઈચ્છા એટલે એવું નથી કે ખાલી એક જ જાતીય આકર્ષણ જ હોય છે. ભગવાનને સેન્ટરમાં ભગવાન હોય છે અને ભગવાનને કેવી રીતે તમે પ્રસન્ન કરી શકો, એને સેટિસ્ફાય કરવા માટે, એમની ઈચ્છા એ કરવા માટે તમે કઈ રીતે એમને બાય એની સમર્પિત શબ્દ બરાબર કહેવાય ને એના માટે. સમર્પિત એટલે સેવામાં સમર્પિત એમ. હા, એટલે મતલબ યસ એ રીતે બી કહી શકાય. પ્રભુજી, યસ માતાજી. આપણે ગોપી ગીતના અર્થ વાંચીએ તો આપણે એવું લાગે કે કામભાવ છે, પણ છે ખરેખર એ લોકોને સેવા કરવાની તીવ્ર ઈચ્છા, એવી રીતે ને પ્રભુજી? યસ, ડેફિનેટલી માતાજી. જો ભગવાન પોતે જ સેલ્ફ સેટિસ્ફાઈડ છે, એમને કઈ બીજું કઈ જરૂર નથી હોતી. બરાબર. પણ આ તો ભક્તોના ભાવ છે કે કેવી રીતે તમારા માઇન્ડને કેવી રીતે તમે 24/7 ભગવાનને તમે એનગ્રોસ કરી શકો. તો અહીંયા આગળ પેલું એક્ઝામ્પલ આવ્યું ને, જેવું ગોચારણ અને ગાયોને મદદ. જો અહીંયા એક ભક્તને ભગવાનના ગોપ મિત્ર બની તેના સંગમાં રહેવાની ઈચ્છા થાય. બરાબર. એટલે ગોપ બાળક તરીકે છે, પરંતુ એનું કામ શું છે? એ ગાય ચરાવે ગાય છે, પણ અલ્ટિમેટલી એ સેટિસ્ફેક્શન કોને? ભગવાનને આપે. તેવી જ રીતે ગોપીઓ, આપણી જેટલી પણ ગોપીઓ છે, જે મેઇન પ્રાઇમરી જે 8 ગોપીઓ છે, એમાં મેઇન પ્રાઇમરી જે છે રાધા રાણી છે. તો બીજી બધી જે ગોપીઓ બધે કોકના હાથમાં હાર હોય, કોકની હાથમાં પાન એ હોય, તો કઈ ને કઈ મતલબ વેની અંદર એને રાધા રાણીને સપોર્ટ કરે કે સો ધેટ કૃષ્ણ કેન બી પ્લીઝડ. સો ધીસ ઇઝ ધ હાયરાર્કી આ રીતે. ઓકે.
હરે કૃષ્ણ પ્રભુજી, તો આમાં વાત્સલ્ય ભાવે જે થતી હોય કે હાલો આપણે કૃષ્ણને નાના બાળક તરીકે આપણે વિચારીને સેવા કરીએ કેમ, તો એ બી એવી રીતે આવી શકે ને આમાં? એટલે હું એ જ કહું કે દરેક વસ્તુનું દરેક વ્યક્તિ અથવા ડિવોટીનું થિંકિંગ ડિફરન્ટ હોય. કોઈ કૃષ્ણને બાળક તરીકે જ ગણતા હોય. હવે આટલું બધા પાસ ટાઈમ્સ હોય, બરાબર, જયારે પેલા કાલિયા નાગને મારે છે દરેક વખતે, ઇવન પૂતનાને મારે તે વખતે યશોદા મૈયા અને નંદ બાબાનો ભાવ શું હોય છે એ એમ નથી કે નાના, એવું નથી કે આપણે તો અમુક વાર આપણું છોકરું ધારો કે એક એચિવમેન્ટ કરીને આવે તો આપણે બધાને કહીએ ના મારો છોકરો આ રીતે કરી આવ્યો, પરંતુ કૃષ્ણ બંને ગોપી નંદ બાબા અને યશોદા માતા આટલા બધા એચિવમેન્ટ કરેલા તો બી કોઈ દિવસ એમ એ તો એમ જ કે ના એનાથી થોડું ઉચકાય, તો બીજા બધાએ સપોર્ટ કરેલો. ગોવર્ધન લીલા જે કરેલી 6 દિવસ 7 દિવસ આ રીતે ટચલી આંગળીએ ઉપાડી રાખેલું, તો બી એ લોકો યોગમાં આયા, આઈ ડોન્ટ નો વિચ વન, બટ યોગમાં આટલું બધું કર્યા પછી બી એમનો જે ભાવ હતો એમને એમ જ હતું કે આ તો મારું નાનું બાળક છે, કે વાંદરું જોઈ તો એ ડરીને મારી પાસે આવી જાય. સો એ થોડું આવી રીતે કરે. સો એ જેવી રીતે એક ઓર્ડિનરી માતા પિતાને હોય ને કે ના મારું આ તો એક બાળક ભાવ, ધેટ ઇઝ કોલ્ડ વાત્સલ્ય ભાવ. સો એનું થિંકિંગ ઇઝ ડિફરન્ટ, ગોપીઓનું થિંકિંગ ઇઝ ડિફરન્ટ. સો આ બધા અલગ અલગ ભાવ, બટ અલ્ટિમેટલી શું તમે કૃષ્ણ પેલું કે જેને કે એને પ્રકારે કૃષ્ણ આપણું મન કૃષ્ણમાં કેવી રીતે નિવેશ થાય, ધેટ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ ભક્તિ. એ પછી કોઈ બી ફોર્મમાં હોય, વાત્સલ્ય ભાવ હોય, માધુર્ય ભાવ હોય, ગોપ બાળકનો મતલબ સાખ્ય ભાવ હોય. ઓકે, સો હરે કૃષ્ણ પ્રભુજી, એટલે એમ માની શકાય કે ધારો કે વાત્સલ્ય ભાવમાં જે ભક્તિ કરતા હોય એમ કે હું મારા લાલાને આમ સ્નાન કરાવું, હું મારા લાલાને આ ભોગ ખવડાવું, એવી રીતનું, બરાબર. અને માધુર્ય રસમાં જયારે એ જ રીતે એવું વિચારતી હોય ગોપીઓ કે હું શ્રી કૃષ્ણના શણગાર કરું, હું શ્રી કૃષ્ણની આ રીતે સેવા કરું, તો એ સેમ જ કહેવાય. હવે એક સિમ્પલ વસ્તુ છે, એક સિમ્પલ વસ્તુ છે, આપણે આપણી રીતે કરીએ કે આપણો એક ભાવ હોય આપણા હસબન્ડ જોડે, બરાબર, જે રીતે આપણે એને એક ખુશ રહે એના માટે આપણે શું કરીએ, અને એક આપણું બાળક છે નાનું, જસ્ટ આપણે બાલ મંદિરમાં મૂક્યું છે. સો વસ્તુ સૌ આપણે બંને કરીએ, હસબન્ડ નહીં કરીએ, બરાબર, પછી હસબન્ડના મમ્મી પપ્પા નહીં કરીએ, અને આપણે બીજી રિસ્પોન્સિબિલિટી જેવું કે દિયર હોય અથવા તો કઈ ગાય બકરી મતલબ પશુપાલનનો બિઝનેસ હોય, તો આપણે એનું બી ધ્યાન રાખીએ. એઝ અ ગૃહિણી તરીકે આપણો રોલ શું છે, બધાને અલગ અલગ ડ્યુટી છે, પણ અલ્ટિમેટ આપણો એમ શું છે કે મારો હસબન્ડ અથવા તો મારો જે પતિ છે એ ખુશ રહેવો જોઈએ, અને એને રિલેટેડ જે પણ એના પેરાફેરનાલિયા છે, બરાબર, એનો બિઝનેસ છે, એના મમ્મી પપ્પા છે, એનું બાળક છે, સો એ બધી સેકન્ડરી બધી એક્ટિવિટીઝ છે, પણ અલ્ટિમેટલી ગોલ શું છે કે હું એવું કઈ કામ કરું અથવા વોટેવર મારી 24 કલાકની જે બી એક્ટિવિટીઝ છે, એ પછી ખોરાક બનાવવાનું, જમવા બનાવવાનું હોય, કે બાળકને સ્કૂલ મોકલવાનું હોય, કે બિઝનેસ સંભાળવાનો હોય, કે પછી આપણે ગાય બકરીઓની સેવા મતલબ જે પણ પશુપાલન કરતા હોય, તો એ તો બધી એક્ટિવિટી એ અલગ મેં હોઈ શકે, પણ અલ્ટિમેટ સેન્ટરમાં કોણ છે તો કે જે મારા પતિ છે એ મારાથી ખુશ. સેમ વે આધ્યાત્મિક જગતની અંદર બધાનો ભાવ શું છે, ભગવાન ની સેવા કરવાનો. એના માટે રસ્તાઓ અલગ અલગ હોઈ શકે, કોઈ મધર ફાધર નો રોલ તરીકે હોય છે, કોઈ આ 12 માંથી કોઈ પણ હોઈ શકે. ઓકે, સો ઇટ ઇઝ ટુ બી ક્લિયર માતાજી, આમાં કોઈ એડ કરવું હોય તો. ઓકે, પછી અહીંયા ગાડી ઓલું એ કીધું છે, અને બીજું એક એક્ઝામ્પલ આપે છે, આજે માયાવાદીઓ જે છે, બરાબર, જે એમનું અલ્ટિમેટ ડેસ્ટિનેશન ખાલી બ્રહ્મજ્યોતિ સુધી જ છે. જે આપણે પેલું ગોલોકા ચાર્ટમાં જોઈએ, બરાબર, એક ભૌતિક જગત હોય, પછી બ્રહ્મજ્યોતિ હોય. બ્રહ્મજ્યોતિ એટલે અને પછી આવે વૈકુંઠ અને ગોલોકા ઉપર. સો આજે લોકો જે છે, જે નિરાકારવાદીઓ છે, અથવા તો જે ભગવાનના જે દ્વેષ કરે છે, એ લોકો ડેસ્ટિનેશન એ લોકો ક્યાં સુધી જઈ શકે, બ્રહ્મજ્યોતિ સુધી જ જઈ શકે. જેવી રીતે એક મોટી જેલ હોય, બરાબર, જેલની એક બાજુ સિટી હોય અને અંદરની સાઈડ જેલ હોય, અને જેલની આજુબાજુ જે વોલ હોય, દિવાલ, સો કેદી ધારો કે અમુક વાર કે ના હું ભાગી છૂટે, તો એ દિવાલ પર તો ચડી જાય, પણ દિવાલ પર કેટલા ટાઈમ સુધી રહી શકે, કન્ટિન્યુઅસ. એવી જ રીતે બ્રહ્મજ્યોતિમાં જે લોકો છે, બરાબર, એ લોકો કાં તો એ લોકોનું પ્રોગ્રેશન થાય, બરાબર, ઇવન ત્યાં ગયા પછી તો હી કેન ગો ટુ આધ્યાત્મિક જગત ઓલ્સો, બટ અધરવાઇઝ હી હેઝ ટુ ફોલ ડાઉન. કારણ કે ડાયરેક્ટ બ્રહ્મજ્યોતિમાંથી આધ્યાત્મિક જગતમાં જવાનું ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. એટલે એને ફોલ ડાઉન થઈને પાછું અહીંયા આવવું જ પડે પૃથ્વી ઉપર અથવા તો ભૌતિક જગતમાં, અને પછી
કીધું છે ને બહુનામ જન્મ નામ અંતે, બહુ બધા જન્મ પછી તમારું પ્રોગ્રેશન કરતા કરતા પછી તમે ડાયરેક્ટ વૈકુંઠ અથવા તો ગોલોકમાં જઈ શકે. જે રીતે અત્યારે આપણે હરે કૃષ્ણ મહામંત્રથી સીધું ગોલોક સુધી જઈ શકે, નોટ ઓનલી વૈકુંઠ સુધી. પરંતુ જે બ્રહ્મજ્યોતિની અંદર છે, જેવી રીતે આ શિશુપાલ છે અથવા તો જે લોકો મૃત્યુ પામ્યા છે અથવા તો આ રીતે ભગવાનના એમાં, બરાબર, તો એ લોકો બ્રહ્મજ્યોતિ સુધી જ જઈ શકે. બ્રહ્મજ્યોતિ એટલે મતલબ એ લોકોએ અગેઇન આવવું પડે. જેવી રીતે આપણને ઓરિજિનલી ખબર છે, બરાબર, કે આ 4 કુમારે જે એને અંદર વૈકુંઠ જગતમાં પ્રવેશવા માટે જે જય વિજય હતા, બરાબર, તો જય વિજયે શું એને પ્રવેશવા નહીં દીધા હતા. તો એ વખતે પછી એમને આ 4 કુમારોએ જોયું કે આ તો આ વૈકુંઠ જગતમાં પણ આ એનવી કઈથી આવી જાય, આ લોકોને અમારા તરફથી ઈર્ષા કેમ નહીં. એટલે પછી એમને રિફોર્મેશન માટે, કારણ કે બીમારી કહેવાય ને, વૈકુંઠ આધ્યાત્મિક જગતની અંદર દ્વેષ હોવું જ ના જોઈએ, પણ છતાં બી એ 4 કુમારોને અંદર પ્રવેશવા નહીં દીધા. એટલા માટે ભગવાને પછી એમને ઓપ્શન આપ્યો કે ના, યુ હેવ ટુ ગો બેક ફોર ધ રિફોર્મેશન. એટલે આધ્યાત્મિક જગતમાં એમને પછી 2 ઓપ્શન આપેલા કે તમને 7 જન્મ જોઈએ, કારણ એ ભગવાનના ભક્ત હતા, ડિવોટી હતા, બરાબર. દ્વારપાલ એટલે ભગવાનની સેવામાં હતા ને. પણ ત્યાં રહ્યા પછી પણ જેવી રીતે આપણે બી ભૌતિક જગતમાં શું કામ છે, આપણે ઓરિજિનલી તો આપણે આધ્યાત્મિક જગતમાં હતા, પરંતુ દ્વેષ ભાવથી અને આપણે ઈચ્છાથી આપણે ભૌતિક જગતમાં આવ્યા. એવી જ રીતે દ્વારપાલ તરીકે જે રોલ કરતા હતા જય વિજય, એમણે જે 4 કુમાર તરફ જે પણ એનવીએસ ભાવથી જે ટ્રીટમેન્ટ કર્યું, એને લીધે એમને 3 જન્મ એમને ભગવાને કીધું કે ના, તમારે જવું પડશે. તો તમારી પાસે 2 ઓપ્શન છે. ડીઓટીના ફોર્મમાં જવું હોય તો 7 જન્મ તમારે ત્યાં રહેવું પડશે, અને જો દુશ્મન તરીકે જવું હોય તો 3 જન્મમાં. તો એ લોકો ના, અમારે જલ્દી આવું છે, તો અમે 3 જન્મ ભૌતિક જગતમાં જઈએ. તો એને એ 3 જન્મ આપણને બધાને ખબર છે. સો આપણી પોઝિશન બી એવી જ છે, એક્ઝેક્ટલી લાઈક જય વિજય. પરંતુ આપણે એ લોકો તો 3 જન્મમાં પાછા બેક ટુ પેવેલિયન જતા રહ્યા હતા, પણ આપણે આઈ ડોન્ટ નો વેન વી વિલ ગો. સો ઠીક છે. યસ માતાજી, આગળ વાંચો. આઈ થિંક હરે કૃષ્ણ પ્રભુજી, વાંચું? યસ માતાજી, ગો અહેડ. હરે કૃષ્ણ પ્રભુજી, એક પ્રશ્ન છે. હરે કૃષ્ણ. હા, સોરી, તમારો હાથ હેન્ડ રેઝ હતો. બોલો. હા, પ્રશ્ન એ છે કે તમે હમણાં એમ કીધું ને કે બ્રહ્મજ્યોતિમાંથી જઈને પાછા આવવું પડે, તો આપણે આ જે પેલા મીરાબાઈ હતા, તો આપણે એવું સાંભળ્યું છે કે મીરાબાઈ બી ભગવાનમાં સમાઈ ગયા હતા. એટલે એમને બી એવું હોય કે સાયુજ્ય મુક્તિ મળી હોય, એટલે સાયુજ્ય મુક્તિ જેને મળી હોય એમને પાછા આવવું પડે, એવું હોય? બ્રહ્મજ્યોતિમાં મુક્તિ છે, સાયુજ્ય મુક્તિ શબ્દ છે ને, એટલે મુક્તિ માને તો મુક્તિ જ કહેવાય ને પ્રભુજી, કે પછી પાછા મુક્તિ પછી બી પાછા આવવું પડે પ્રભુજી, એ પૂછું છું. આમાં છે ને, આમાં જો 5 જાતની લિબરેશન, બરાબર છે, સાયુજ્ય, સામીપ્ય, સારૂપ્ય, એ 5 જે છે, બરાબર. સો જે ભક્ત જે છે ને, ભક્તને શું છે, ભક્તને ભગવાનની સેવા કરવી છે, બરાબર. સો સેવા કરવાનું છે ને, એના માટે પેલી 1 કે 2 મુક્તિ છે, સારૂપ્ય, સાયુજ્ય, સામીપ્ય, સારૂપ્ય. જે તમે મર્જ થઈ જાવ, તમે સેવા કઈ રીતે કરી શકો? તમે મર્જિંગ થઈ જાવ, તમે ભગવાનની બોડીમાં મર્જ થઈ જાવ, તો પછી તમે બંને એક થઈ ગયા, તો પછી તમે સેવા નહીં કરી શકો. એટલે ભક્ત એ મુક્તિ સિવાયની 4 કોઈ બી એક્સેપ્ટેડ. પણ જે મર્જિંગ થઈ જાય ને, એટલે તમે જે કીધું કે મીરાબાઈ મર્જિંગ, આઈ ડોન્ટ નો, મને ખબર નથી કે એમણે આ રીતે મર્જ થઈ ગયેલા. હું સાંભળ્યું હતું પ્રભુજી, પણ મીરાબાઈનું તો પ્રભુજી કઈ વાત એનું નથી. પણ તમે એમ કીધું ને કે આ શિશુપાલ ને બધા, તો આપણે એ લોકોને એક જાતની સાયુજ્ય મુક્તિ થઈ ગઈ ને, એટલે ભગવાનમાં સમાઈ ગયા. પછી તમે એવું કીધું ને કે એ લોકોએ પાછું પૃથ્વી પર આવવું પડે, જે બ્રહ્મમાં લીન થઈ જાય છે ને, એમણે પાછું પૃથ્વી પર આવવું પડે છે. એટલે મને એમાં નહીં સમજ પડી મને. એના માટે પેલી એનાલોજી આપે છે કે તમે કેટલો ટાઈમ જેલની દિવાલ ઉપર તમે કેટલી ટાઈમ રહી શકો. તમારે કાં તો જેલમાં આવવું પડે અથવા તો તમારે સિટી બાજુ જવું પડે. સેમ વે બ્રહ્મજ્યોતિ ઇઝ લાઈક અ વોલ બિટવીન આધ્યાત્મિક જગત અને ભૌતિક જગત. સો થોડા ટાઈમ માટે તમને આ જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી મુક્તિ મળી જાય, પરંતુ તમારે જો ભગવાનના ધામમાં જવું હોય, વૈકુંઠમાં અથવા તો ગોલોકામાં, તો તમારે અગેઇન રસ્તો આ છે. ત્યાંથી બી જઈ શકે. અમુક જીવ એવા પ્રોગ્રેશન કરી શકતા હોય કે આધ્યાત્મિક જગતમાંથી પણ ડાયરેક્ટ બ્રહ્મજ્યોતિમાંથી બી ત્યાં જઈ શકતા હોય. ધેટ મને બહુ એક્ઝેક્ટ ખબર નથી એના વિશે. પણ અહીંયા જે ભૌતિક જગતમાંથી અને એમાં બી અર્થ પ્લાનેટમાં અને એમાં જે 84 લાખ યોનીમાંથી પછી જે તમને ખબર છે પ્રોસેસ આખી કઈ રીતે છે, તમને હ્યુમન લાઈફ મળે અને એમાં બી કળિયુગની અંદર, તો કળિયુગમાં જન્મ મળે તો ધેટ ઇઝ ધ ઇઝીએસ્ટ વે ટુ ગો ટુ
ગોલોકા. સો એટલા માટે દેવતાઓ બી જે દેવલોકમાં એ લોકો બી એમની બી ઈચ્છા એવી હોય કે મને પૃથ્વી ઉપર જન્મ મળે, કળિયુગમાં જન્મ મળે તો હું ઇઝીલી આઈ કેન ગો બેક ટુ હરે હોમ. કૃષ્ણ પ્રભુજી, હું આમાં કઈ ઉમેરી શકું? યસ માતાજી. માતાજી ક્લિયર તમને? એટલે તમારો જે ડાઉટ હતો જે ઓલા મીરાબાઈ નું મને ખબર નથી, પરંતુ મીરાબાઈ વોઝ ધ ગ્રેટ ડિવોટી. એમને 100% નો ભગવાન પર ભરોસો હતો, એટલે એમનું આઈ ડોન્ટ થિંક સો કે એ આ રીતે મર્જિંગ થયા હોય. જેવી રીતે શિશુપાલ, આપને ખબર છે શિશુપાલ મર્જ ઇન ધ બોડી ઓફ કૃષ્ણ, એ રીતે. ઓકે માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હા પ્રભુજી. હા હા, એટલે મીરાબાઈ છે એ તો ભગવાનના ભક્ત હતા, તો એ અંદર મૂર્તિમાં જ સમાઈ ગયા હતા, એટલે એમને સાયુજ્ય મુક્તિ તો મને બહુ આઈડિયા નથી, ઈ તો ન જ હોય એમ. પણ મારે એમ કેવું હતું કે સાયુજ્ય મુક્તિ, માતાજીનો પ્રશ્ન એવો હતો ને કે સાયુજ્ય મુક્તિમાં પછી કઈ રીતે પાછા આવાય એમ. એટલે મારે એમાં ઉમેરવું હતું કે આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ તો આપણને એમાં આનંદ મળે. ધારો કે આપણે ગોલોકમાં છીએ તો આપણે ભગવાનની સેવા કરીએ, ભગવાનની આરતી પૂજા સેવા કરીએ તો આપણને કેટલી મજા આવે, અત્યારે આપણે બધા કરતા હોઈએ તો. પણ જો આપણે કાંઈ કરતા જ ન હોય ને આમનામ બેસી જ રહીએ તો આપણને કેટલોક ટાઈમ ગમે, આપણે કંટાળી જઈએ, બરાબર? તો આપણને કરવા માટે કઈક પ્રવૃત્તિ જોવે, એટલા માટે થઈ અને સાયુજ્ય મુક્તિ છે ને ત્યાંથી લોકો કંટાળી અને ફરીવાર એનું પતન થાય છે ને પાછા આવે છે. એટલે હરે મેઇન કૃષ્ણ. વસ્તુ તો જીવનો સ્વભાવ શું છે, બરાબર? આપણે સેવા કરવાની. આઈડિયલ તમે કીધું એ બરાબર, પરફેક્ટ એક્ઝામ્પલ કે તમે કેટલો ટાઈમ આઈડિયલ, કાં તો તમે પોતાની સેવા કરો અથવા ભગવાનની સેવા કરો. સો એટલા માટે એ જે કાયમ એનએનડી પ્રભુ એ એક્ઝામ્પલ બ્રહ્મજ્યોતિને એ જેલનું ઉદાહરણ આપે, જેલની દિવાલનું. જેલ જે છે ભૌતિક જગત અંદરનો ભાગ, અને બહારનો ભાગ જે સિટી એટલે આધ્યાત્મિક જગત, આઈધર વૈકુંઠ ઓર ગોલોકા, બોથ આર સેમ, બરાબર? ખાલી લિમિટેશન એ જ છે કે ગોલોકાની અંદર તમારો સ્કોપ વધી જાય છે, જ્યારે વૈકુંઠમાં થોડુંક રિસ્ટ્રિક્શન છે કે તમે ભગવાનની બે ભાવની અંદર સેવા કરી શકો. હજી તમારે વધારે ભાવમાં, એટલે મતલબ એડવાન્સ જવું હોય વાત્સલ્ય અથવા તો માધુર્યમાં, તો તમારે ગોલોકામાં જ જવું પડે. એટલે વૈકુંઠમાંથી બી તમે ગોલોકામાં જઈ શકો. બટ એ પછી પેલું કે ને કે જે એક રિસ્પોન્સિબિલિટી તમને મળી જાય એટલે પછી તમે એના અમારે એ જ તમે કર્યા કરો. પછી મલ્ટીટાસ્કિંગ નહીં કર્યો, ચાલો હું આ થોડો ટાઈમ માધુર્ય ભાવ કરી લઉં, થોડો ટાઈમ વાત્સલ્ય ભાવ કરી લઉં, એવું નહીં. આઈધર માધુર્ય તો માધુર્ય, વાત્સલ્ય તો વાત્સલ્ય, દાસ્ય તો દાસ્ય, એ રીતે કે તમારું ડિપેન્ડિંગ ઓન તમારો ઇન્ટરેસ્ટ, તમારી કેરેક્ટરિસ્ટિક, એના ઉપર તમારું પ્લેસમેન્ટ થઈ જાય, બરાબર? યસ. કામરૂપા કોણ વાંચે હવે? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, હું વાંચું છું. યસ માતાજી. કામરૂપા, ભગવાનની સેવા કરવાની આ તીવ્ર તૃષ્ણા દિવ્ય વ્રજ ભૂમિમાં પ્રગટ થાય છે, અને તેનો સ્પષ્ટ આવિર્ભાવ ગોપીઓમાં થયેલો છે. ગોપીઓનો કૃષ્ણ પ્રેમ એટલો ઉન્નત થયેલો છે કે આપણે સમજી શકીએ કે તે માટે તેને કામભાવ તરીકે જણાવાય છે. શ્રી ચૈતન્ય ચરિતામૃતના લેખક કૃષ્ણદાસ કવિરાજે કામવાસના અને સેવા ભાવના વચ્ચેનો તફાવત આ રીતે સ્પષ્ટ કર્યો છે. કામ વાસનાનો સંદર્ભ પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવાની ઈચ્છાથી છે, અને દિવ્ય ઈચ્છાનો સંદર્ભ ભગવાનની ઇન્દ્રિયોને તૃપ્ત કરવાની તીવ્ર ઈચ્છા સાથે છે. ભૌતિક જગતમાં પ્રેમી પોતાની પ્રિયતમાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવાની તીવ્ર ઈચ્છા રાખતો હોય એવી વસ્તુ જ નથી. ખરેખર તો ભૌતિક જગતમાં દરેક વ્યક્તિ પોતાની વ્યક્તિગત ઇન્દ્રિયોને જ તૃપ્ત કરવાની ઈચ્છા રાખે છે, પરંતુ ગોપીઓને ભગવાનની ઇન્દ્રિયોને તૃપ્ત કરવા સિવાય બીજું કશું જ જોઈતું નથી, અને એવો કોઈ દાખલો ભૌતિક જગતમાં મળતો નથી. ભાવ ભર્યા કૃષ્ણ પ્રેમને વિદ્વાનો કોઈ રીતે દુનિયાવી કામ વાસના જેવો હોવાનું કહી દે છે, પરંતુ વાસ્તવમાં તેને અક્ષરશઃ સત્ય માનવું જોઈએ નહીં. આ તો દિવ્ય સ્થિતિને સમજવાની એક રીત માત્ર છે. ઉદ્ધવ જેવી કક્ષાના મહાન ભક્તો ભગવાનના બહુ વહાલા મિત્રો છે, અને તેઓ ગોપીઓના પગલાનું અનુસરણ કરવાની ઈચ્છા રાખે છે. તેથી ગોપીઓનો કૃષ્ણ પ્રેમ દુનિયાવી પ્રેમ જેવો કદાપી હોતો નથી. એમ ન હો તો ઉદ્ધવજી તેમના પગલે ચાલવાની ઈચ્છા કેવી રીતે કરી શકે? ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ સ્વયં તે વિશે બીજા ઉદાહરણ રૂપ છે. સંન્યાસ આશ્રમ સ્વીકાર કર્યા પછી તેઓ સ્ત્રીઓના સંગનો ત્યાગ કરવા અંગે અત્યંત કઠોર હતા. તેમ છતાં તેમણે શીખવ્યું કે ગોપીઓનો ભક્તિ માર્ગ જ બીજા બધા ભક્તિ માર્ગોથી શ્રેષ્ઠ છે. એ રીતે જાણે કામ ભાવ પ્રેરિત હોય તેવી ગોપીઓની ભગવત ભક્તિની રીતની શ્રી ચૈતન્ય મહાપ્રભુએ પણ ઘણી ભવ્ય પ્રશંસા કરી છે. આ સત્યનો અર્થ એ જ છે કે ગોપીઓનો કૃષ્ણ પ્રેમ કામભાવ યુક્ત દેખાવા છતાં તે રજ માત્ર પણ દુનિયાવી ન હતો. જ્યાં સુધી મનુષ્ય દિવ્ય અવસ્થામાં સંપૂર્ણપણે સ્થિત ન થાય ત્યાં સુધી ગોપીઓના કૃષ્ણ સાથેના સંબંધને સમજવો દોયલો છે.
પરંતુ તે યુવાન છોકરા છોકરીઓના સામાન્ય વ્યવહાર જેવો દેખાતો હોવાથી કેટલીક વાર તેનું અર્થઘટન આ ભૌતિક દુનિયાના સામાન્ય જાતીય સંબંધ તરીકે ખોટી રીતે કરવામાં આવે છે. દુર્ભાગ્યે જે લોકો શ્રી કૃષ્ણ અને ગોપીઓ વચ્ચેના દિવ્ય પ્રેમ સંબંધોને સમજી શકતા નથી, તેઓ એમ જ માની લે છે કે આ સર્વ વ્યવહારો દુન્યવી છે અને તેથી કેટલીક વખત તેઓ આધુનિક શૈલીના વિષયવાસના ભર્યા ચિત્રોનું ચિત્રણ કરવાની પ્રવૃત્તિમાં પડે છે. બીજી બાજુએ કુબ્જાની કામેચ્છાની વિદ્વાનોએ કામપ્રિય અર્થાત લગભગ કામવાસના જેવી કહી છે. કુબ્જા કુબડી સ્ત્રી હતી અને તે પણ કૃષ્ણનો પ્રેમ ઝંખતી હતી, પરંતુ કૃષ્ણ માટેનો તેનો પ્રેમ લગભગ દુન્યવી હતો. તેથી તેના પ્રેમને ગોપીઓના પ્રેમ સાથે સરખાવી શકાય નહીં. શ્રી કૃષ્ણ પ્રત્યેના તેના પ્રેમ ભાવને કામપ્રાયા અથવા લગભગ ગોપીઓના પ્રેમ જેવો કયો છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કેટલું એકદમ ક્લેરિટી, મતલબ કોઈ કન્ફ્યુઝન 0% બી રહે નહીં. મતલબ કે શું આપણે જે એટલા માટે જ રિકમેન્ડેડ એવું છે કે શ્રીમદ ભાગવતમ 10th કેન્ટો ક્યારેય જમ્પ ઓવર નહીં કરવાનો. જ્યાં સુધી તમે ભગવાન એબ્સોલ્યુટ તત્વને સમજી ના શકો ત્યાં સુધી જો તમે ડાયરેક્ટ 10મો અધ્યાય વાંચો અને એમાં બી રાસલીલામાં પ્રવેશ કરો તો ડેફિનેટલી આપણે મિસ ઇન્ટરપ્રેટ કરીએ. સો અહીંયા આગળ આ પેરેગ્રાફમાં એટલું બધું ક્લેરિટી આવી જાય ને કે મતલબ આપણો જે અહીંયાનો જે કહેવાતો પ્રેમ અને જે ગોપીઓનો ભગવાન પ્રત્યેનો પ્રેમમાં શું ડિફરન્સ છે, બરાબર. એ બધી ગોપીઓનો ઇન્ટેન્ટ છે કે ભગવાનની ઇન્દ્રિયોને કેવી રીતે સેટિસ્ફાઈ કરવાની, બરાબર. એમને પોતાના સેટિસ્ફેક્શન માટે બિલકુલ ઈચ્છા નથી. જે અત્યારે આપણે જે કહેવાતો લસ્ટ કહેવાય, લસ્ટમાં શું કે બંને પોતપોતાની ઇન્દ્રિયોને સેટિસ્ફાઈ કરે છે. સો દેટ ઇઝ ધ બેઝિક ડિફરન્સ. અને એટલા માટે જે ઉદ્ધવજીનું ઉદાહરણ આપ્યું છે, ઉદ્ધવ હી વોઝ અ ગ્રેટ ડિવોટી ઓફ ભગવાન અને એમને બહુ નોલેજેબલ વ્યક્તિ હતા અને ત્યાં પણ બૃહસ્પતિ એમને એ કર્યું. એ છતાં બી એ ગોપી ભાવ એ ગોપી પાસેથી શું કામ કે ના મારે એ આપણે ખબર છે, બરાબર, કે ત્યાં ગયા હતા અને પછી એમને કે ના મારે એટલે અહીંયા ઉદ્ધવનું ઉદાહરણ આપ્યું. પછી બીજું ઉદાહરણ અહીંયા ચૈતન્ય મહાપ્રભુનું પોતાનું આપ્યું છે કે ઇવન તો હી વોઝ અ સંન્યાસી, છતાં પણ ગોપીઓનું ક્યારે પણ એમણે એ નથી કર્યું, બરાબર. અને એમણે કીધું કે ગોપીઓનો ભક્તિ માર્ગ જ બીજા બધા ભક્તિઓ માર્ગથી શ્રેષ્ઠ છે. જે ભક્તિની જે આચાર્ય કહેવાય ને, દેટ ઇઝ કોલ્ડ ગોપીઝ. તે અહીંયા આગળ એટલે એ જ કહે છે ગોપીઝ નો લવ જે ઇઝ ધ ટોપ મોસ્ટ લવ. તો એ બે એક્ઝામ્પલ ઉદ્ધવજીનું અને ચૈતન્ય મહાપ્રભુનું અહીંયા આપ્યું છે. અને પછી લાસ્ટમાં જે કુબ્જાનું અને જે લાસ્ટ પેરેગ્રાફમાં જે કીધું કે કુબ્જાની કામેચ્છાને વિદ્વાનોએ કામપ્રાયા, એટલે એમને ગોપી જેટલું એ નથી કર્યું પરંતુ એના લગભગ એના જેવું છે. તો શરૂઆતમાં એનો ભાવ એવો હતો, પરંતુ જયારે ભગવાન એની ઈચ્છા પૂરી કરવા ગયા અને પછી એ અગેન ઓલ્સો ઇટ વોઝ ચેન્જ. સેમ લાઈક ધ્રુવ મહારાજ. ધ્રુવ મહારાજનો શરૂઆતમાં ભાવ અલગ હતો પણ પછી કે એવી રીતે, એટલે અહીંયા કુબ્જાનું પણ અહીંયા ઉદાહરણ આપ્યું છે. તો આ રીતે આપણે 16મું ચેપ્ટર. હરે કૃષ્ણ પ્રભુજી. યસ માતાજી. આ 15મા ચેપ્ટરમાં અમારે CBA માં છે ને 47મો ક્વેશ્ચન છે, રાગાત્મિકા ભક્તિ અને રાગાનુગા ભક્તિ કો પરિભાષિત કરે એવો ક્વેશ્ચન છે. તો રાગાત્મિકાનો અહીંયા છે ને કે ડેફિનેશન નથી મળતી, એ વાંધો. માતાજી આગળ આવશે આગળના ચેપ્ટરમાં હું તમને કહી દઉં એની ડેફિનેશન. રાગાનુગા ભક્તિ તો ક્લિયર થઈ ગઈ ને? ઓકે, જો હું તમને અહીંયા રીડ કરું છું. ધ ભક્તિ ધેટ ફાઉન્ડ્સ ડિસ્ટિંક્ટલી ઇન ધ રેસિડન્ટ ઓફ વ્રજ, કે જે વ્રજવાસીઓમાં જે ભક્તિ જોવા મળે છે તેને રાગાનુગા ભક્તિ કહેવાય છે. ઓકે, અને રાગાત્મિકા ભક્તિ ફોલોઈંગ ધેર ફૂટસ્ટેપ્સ, જેવી રીતે આપણે રૂપ ગોસ્વામીના પગલે પગલે ચાલીએ તો આપણે રૂપાનુગ કહેવાય. એવી રીતે જો આપણે વ્રજવાસીઓની ને ફોલો કરીશું આપણે તો એ જે ભક્તિ હશે દેટ ઇઝ રાગાનુગા ભક્તિ કહેવાય. ઓકે, અને હવે આગળ તમે જે કીધું ને રાગાત્મિકા એટલે શું, આમાં ક્લિયર થઈ ગયું ને માતાજી? વોટ ઇઝ રાગાનુગા અને હા, ઠીક છે. અને હવે રાગાત્મિકા એટલે રાગા is defined as the natural, intense, spontaneous attraction or thrust for the object of love. Object of love શું છે? કૃષ્ણ છે, બરાબર. શરૂઆતમાં આપણે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ થી આપણે એ કરવું પડશે. જેવી રીતે આપણે ડ્રાઇવિંગ શીખતા હોય તો શરૂઆતમાં આપણે બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, પણ પછી જેવી રીતે આપણે એક્સપર્ટ થઈ જઈએ તો પછી આપણે મલ્ટીટાસ્કિંગ કરતા કરતા બી ડ્રાઇવિંગ કરી શકીએ. તેવી જ રીતે ભક્તિમાં પણ શરૂઆતમાં આપણે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવા પડશે, પરંતુ એક ટાઈમ એવો આવશે કે તમે એની નેચરલ થઈ જશે. તમારો એ જે ભગવાન પ્રત્યેનો લવ જે છે એ ફોર્માલિટી જેવો નહીં પણ એ નેચરલ થઈ જશે અને એ સ્પોન્ટેનિયસ થઈ જાય. સ્પોન્ટેનિયસ એટલે શું? એના માટે પ્રયત્ન કરવાની જરૂર નહીં, ઓટોમેટિક ભાવ. ઓકે, so that is the bhakti exclusively impelled by such thrust. એ જે સ્ટેજમાં આવશે ને આપણી ભક્તિ,
ત્યારે એને રાગાત્મિકા ભક્તિ કહેવાય. સો ધીસ ઇઝ ધ ડેફિનેશન ઓફ રાગાત્મિકા ભક્તિ. ઓકે માતાજી, આ થોડું ટેકનિકલ છે પણ સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. રાગાત્મિકમાં ભક્તિ સ્વયં સ્ફુરિત હોય છે, પોતાના અંદરથી જ ઉદ્ભવતી હોય છે. હરે કૃષ્ણ. બટ સ્વયં સ્ફુરિત કરવા માટે એને બહુ પ્રયત્ન કર્યા હોય, બહુ મહેનત આગળ કરી હોય, તે આપણને દેખાય નહીં. એના માટે પેલું પ્રોસેસ એ જ છે કે પહેલા સાધના ભક્તિ કરો, સાધના ભક્તિ પછી તમે ધીરે ધીરે એમાં પ્રોગ્રેસ થાય તો તમે આગળ આવો અને પછી નેચરલ થઈ જાય. એ તમારે સ્વયં સ્ફુરિત, વિધાઉટ એની મોટિવ, વિધાઉટ એની ઇન્ટેન્શન. ઓકે, યસ માતાજી. પણ પ્રભુજી અહીંયા એવું લખ્યું છે આ રાગાનુગા ભક્તિના પહેલામાં કે કૃષ્ણના સંબંધે વ્રજવાસીઓના સહજ સ્ફૂર્ત પ્રેમસભર વ્યવહારને રાગા. એટલે રાગાનુગામાં સ્વયં એટલે આપણી અંદર પૂર્ણ પ્રેમની ભગવાન માટેની નથી થતી, પણ આપણામાં નથી, ફક્ત વ્રજવાસીઓની અંદર જ એ વસ્તુ છે. આપણે જો વ્રજવાસીઓને ફોલો કરીશું ને તો આપણે રાગાનુગા કહેવાય. રાગ ભાવ બેઝિકલી વ્રજવાસીઓમાં જ છે, જે આપણામાં નથી. સિમ્પલ. આપણે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરીએ છીએ, આપણે શીખીએ છીએ હજી. જયારે પેલા લોકો તો કેવું ભગવાનના પાર્ષદ જ છે, એટલા માટે કહે ને કે તમે વૃંદાવન જયારે જાઓ તો વ્રજવાસીઓ ભલે એ લોકો ઓર્ડિનરી દેખાતા હોય, ઝઘડો કરે ગમે તે, બટ દે આર ધ ડિવોટીઝ ઓફ કૃષ્ણ. આપણે બિલકુલ એમના સાથે એ નહીં કરવાનું, ફાઇટિંગ નહીં કરવાની, અપરાધ નહીં કરવાનો. કારણ કે એ વ્રજમાં જન્મ લેવો એ જ બહુ મોટી વસ્તુ છે. વ્રજવાસી એટલે અહીંયા જે કીધું છે ને કે વ્રજવાસી ભલે દેખાતા એ ગમે તેવા હોય, બરાબર, પણ દે આર ડિવોટીઝ, એ ભગવાનના એસોસિએટ છે. બરાબર. તો પ્રભુજી મને જરાક રાગાત્મિકા ભક્તિ વાળા કોઈનું ઉદાહરણ આપશો? મને આ જે બ્રજવાસીઓ, મને એવું લાગે કે એ લોકોને બી તો કૃષ્ણ માટે પ્રેમ એ લોકોનો તો જાતે જ સ્વયં સ્ફૂર્ત જ હતો ને એ લોકોનો. હા, તો એટલે એ માતાજી વ્રજ વાળું પતી ગયું કેસ. હવે આપણે અહીંયા આવી જાવ, આપણે ધારો કે અહીંયા સિટીમાં રહેતા હોય, આપણે ભૌતિક જગતમાં રહેતા હોય, તો આપણો કૃષ્ણ પ્રત્યેનો લવ વ્રજવાસીઓ જેવો નથી. તો આપણે શું, આપણે કઈ ગાઈડલાઈન તો જોઈશે ને કે હા ભાઈ, જેવી રીતે યશોદા માએ ભગવાનની સેવા કરેલી, કે જેવી રીતે જેવી રીતે ગોપ બાળકોએ ભગવાનની સેવા કરેલી, એવી રીતે મારે કરવી જોઈએ. તો મારી ડે ટુ ડે લાઈફ મારી એવી રીતે કરવી જોઈએ કે હું જે પણ એક્ટિવિટી કરું કૃષ્ણને સેન્ટરમાં રાખું. હું ખાવાનું કહી દઉં તો પહેલા ભોગ તો કે પહેલા ભગવાનને આપીને પછી હું ખાઈશ. બરાબર. તો એ આપણા આચાર્યોએ આપણે ગાઈડલાઈન આપી કે જો તમે આવું કરશો તો બહુનામ જન્મ નામ અંતે, બને કે આ જન્મમાં તો શક્ય નથી, બટ એટલીસ્ટ તમારી ભક્તિ ચાલુ થઈ ગઈ. વી ઇનિશિએટેડ અવર ડિવોશનલ સર્વિસ. સો મે બી આફ્ટર સમ જન્મ જેમ જેમ પ્રોગ્રેસ થતો જશે તો આપણે પછી એવા એ નેચરલ સ્વયં સ્ફુરિત ભક્તિમાં પણ આપણે જઈ શકીએ એમ. તો ધેટ ઇઝ ધ ખ્યાલ આવી ગયો. હા પ્રભુજી, હવે ખ્યાલ આવી. હરે કૃષ્ણ પ્રભુજી. એટલે રાગાત્મિકા ભક્તિ જે છે તે આપણે જે સ્ટેજ પર રજવાસીઓને ફોલો કરતા હોય એ ભાવ ભક્તિ સુધી જઈ શકતા હોય, અને જે રાગાનુગા ભક્તિ છે એ પોતે જ રજવાસીઓ છે જે પ્રેમ ભક્તિ સુધી પહોંચી ગયા છે. રાઈટ પ્રભુજી? યસ, વ્રજવાસીઓ ઓલરેડી પહોંચી ગયા છે અને આપણે એમને ફોલો કરીને આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છે કે આપણે બી જઈ શકીએ, બટ નોટ ઇન ધીસ લાઈફ, maybe another so many lives, but at least process has started. હરે કૃષ્ણ પ્રભુજી. તો આ રાગાત્મિકા ભક્તિમાં આપણે શીલરૂપ ગોસ્વામી ને એના ઉદાહરણ આવે કે માતાજી? એ બધા જે ગોસ્વામી છે ને, they are the મંજરીઝ and ગોપીઝ ઓફ ધ કૃષ્ણ પાસ ટાઈમમાં. સો એ લોકો ઓલરેડી વ્રજવાસીઓ જેવા જ હતા. એ આપણને ગાઈડ કરવા માટે એ ગોસ્વામી તરીકે બનીને આવ્યા. બાકી બધા જ ગોસ્વામીઓ છે ઇન્ક્લુડિંગ ભક્તિ વિનોદ ઠાકુર, they are the મંજરીઝ ઓફ ધ કૃષ્ણ's પાસ ટાઈમ. એ રૂપ ગોસ્વામી હોય, સનાતન ગોસ્વામી, બધા જ ગોસ્વામીઓ. સો ઓલરેડી દે આર ધ રાગાત્મિકા, એટલે એ ઓલરેડી નેચરલ. પણ આપણને અન્ડરસ્ટેન્ડ કરવા માટે પછી એમણે આપણા જેવો રોલ લીધો, જેવી રીતે કૃષ્ણ ભગવાન આપણા અહીંયા આવેલા એ રીતે સેમ વે. હરે કૃષ્ણ પ્રભુજી. એટલે આપણા ગુરુ મહારાજ છે એ રાગાત્મિકામાં કહેવાય ને? હવે એ તો ઇવન શ્રીલા પ્રભુપાદે બી એમના માટે નથી કીધું, બટ એ કશે એ હમણાં કદાચ નહીં આવે, પણ પછી લોકો કશે ને ડેફિનેટલી માતાજી જો આટલી ડિવોશન કોણ કરી શકે? સિમ્પલ વસ્તુ છે ને. આજે શ્રીલા પ્રભુપાદ છે, બરાબર, શ્રીલા પ્રભુપાદ એક વર્ડ ઉપર એમણે આખું લક્ઝરીસ લાઈફ અમેરિકાની છોડીને આખું લાઈફ અહીંયા ગાડી સ્પેન્ડ કર્યું. હજી સુધી મતલબ આવી હેલ્થ કન્ડિશનમાં બી આટલું કરતા હોય તો એ
જે કહે ને ભક્તિ વિનોદ ઠાકુર જેવી રીતે આટલું મોટું એમનું ફેમિલી હતું, રિસ્પોન્સિબિલિટી હતી, છતાં પણ જે ભગવાનનું એ કરતા હતા, તો એ કોઈ ઓર્ડિનરી આત્મા ડેફિનેટલી નહીં જ હોય. ઓકે, હરે કૃષ્ણ પ્રભુજી. એમને તો ચૈતન્ય મહાપ્રભુને પાર્ષદ કે છે ને, તો એ તો હશે જ ને પ્રભુજી. એટલે હું એ જ કહું, પાર્ષદ વગર શક્ય જ નથી માતાજી. કોઈ પણ મતલબ ભગવાન કૃષ્ણ અથવા રામની પાસ ટાઈમમાં એમનો કોઈને કોઈ રોલ હોય ને હોય તો જ એ આટલું બધું કરી શકે. અને પેલું જે કહે ને ભક્તિ ઓલવેઝ કેરીડ ફોરવર્ડ થતી હોય. આપણે હું કામ 50-55 વર્ષ પછી આપણે કૃષ્ણ કોન્શિયસમાં આવે, જયારે એ લોકો 20 વર્ષે, એ બી અમેરિકામાં, એ બી આટલા ઓપ્યુલન્ટ જગ્યા હતા, છતાં પણ એ લોકો એમ કૃષ્ણ કોન્શિયસ એક્સેપ્ટ કરીને હાર્ટ એન્ડ સોલ, બરાબર, તન મન ધનથી એમને, જયારે હજી આપણે અત્યારે પ્રાયોરિટી આપીએ કે મારે ઓફિસ જવાનું છે કે એ કરવું છે, ક્લાસ એટેન્ડ કરવાનો હતો, આપણે પહેલા ઓફિસને પ્રાયોરિટી આપીએ. તો ધેટ ઇઝ ધ અવર પોઝિશન, આપણી પોઝિશન છે, બરાબર. અત્યારે આપણને કહે કે નામાનિષ્ઠાસ પ્રભુ કહે કે ચાલો આવી જાઓ બધું છોડીને, તો કેટલા લોકો જઈ શકે? નો વન, બરાબર. સો સિમ્પલ એક્ઝામ્પલ છે ને માતાજી. બિચારા એનએનડી પ્રભુ કઈ થાકી ગયા કે તમે આવો અહીંયા આવીને રહો, બટ કેટલા લોકો જાય છે? તો મોહ માયા છે ને, આટલી બધી એટેચમેન્ટ છે જે માતાજી અત્યારે ત્યાં છે ને વિમલા માતાજી. કેટલા દિવસ રહેવાના માતાજી તમે? પ્રભુજી હું 16 રાત્રે મતલબ સાંજે નીકળીશ. હરી બોલ, સરસ સરસ. તો તમે એકલા જ ગયા છો કે તમે બીજું કોઈ છે? મને તમે જ ખાલી દેખાયો મને. કિંજલ માતાજી છે સાથે. અચ્છા, કિંજલ માતાજી છે. ઓકે, મેં ખાલી તમને ઓળખ્યા, કિંજલ માતાજી ઓળખાયા નહીં. કાલે જોઈશું. સરસ, વેરી નાઇસ, થેન્ક યુ. સો માતાજી, અમારે પેલા આપડા છે વિશાલ પ્રભુ છે કે જતા રહ્યા? અમારે પેલું રેકોર્ડિંગ છે પ્લે નું, તો આઈ થિંક આપણે આવતા સેશનમાં લઈશું અથવા એકાદ જોઈશું, એવું તો અડધી કલાક વધારે લઈશું. પણ નાના આગળના ચેપ્ટર આ ક્લિયર થઈ ગયું ને માતાજી? હરે કૃષ્ણ પ્રભુજી. યસ માતાજી. અમારો એક પ્રશ્ન હતો આને રિલેટેડ, કે આપણે જેવી રીતે ગોપી ગીત પ્રભુજી આપણે ગાવાનું એમ આપણે ગાઈએ છીએ, આપણે દામોદર મંથ આવે ત્યારે જ, તો એવી રીતે પ્રભુજી ઘણા બધા ભજન છે, જે કે ધીર સમીર છે, ગોવિંદ ગીત, જે આપણે ગાવાની મનાઈ હોય છે ને કે આપણે નથી ગાવાનું, તો પ્રભુજી આમાં હા ને ઓમાં ના કેમ પ્રભુજી? શેમાં માતાજી ગીત ગોવિંદ ની વાત કરો છો તમે? હા પ્રભુજી, ધીર સમીર ને બધાનો શું, એ બધાના મિનિંગ એવા જ છે, આપણે ગોપી ગીત જેવા જ છે એમ. તો આપણે ગોપી ગીત ગાઈએ છીએ ને ઓ નથી ગાતા બીજા એમ કેવી રીતે? એ તો મને બહુ આઈડિયા નથી. ઇવન ગોપી ગીત બી માતાજી આપણને, મને તો હું લાસ્ટ ટાઈમ જયારે હું વ્રજમંડળ પરિક્રમામાં ગયેલો ને ત્યારે મને ખબર પડી કે ગોપી, નો ડાઉટ અમે જયારે એનએનડી પ્રભુએ કૃષ્ણા બુક વાંચેલી ને, અમે બહુ 4 વર્ષ પહેલાની વાત કરું, ત્યારે બધું ખબર હતું કે આ બધા ગીત છે, ભ્રમર ગીત છે, ગોપી ગીત છે. પણ તે વખતે આપણું એટલું એ નતું અને એટલું એટ્રેક્શન બી નહીં હતું ને એટલું આપણે ટેસ્ટ બી નહીં હતો. એટલે પછી ઓકે, એઝ અ ઇન્ફોર્મેશન તરીકે કે, અને એમ એવું રેકમેન્ડ કરેલું કે 10મા સ્કંદમાં ડાયરેક્ટ નહીં જવાનું, એટલે બહુ પછી ધ્યાન નતું રાખ્યું આપણું. પણ લાસ્ટ ટાઈમ પરિક્રમામાં 15 દિવસ ડેલી જે એ લોકો જે રીતે ગાતા હતા, બાપરે, મને એમ થયું કે આ તો એટલું સરસ, એક વર્ડિંગ એના એવા છે, અને તમે જેટલા અંદર ઘૂસો ને એટલું તમને વધારે મજા આવે. સો ઇટ્સ વેરી નાઇસ. તો એ જ વસ્તુ એ જ છે કે આપણે ધીરે ધીરે જેમ જેમ આપણી ટેસ્ટ જયારે વધશે તો એમ આપણે, બાકી જો એટલા બધા ભજન, ઇવન આ વૈષ્ણવ સોંગ જ એટલા બધા છે ને કે તમે એક નો ભક્તિ વિનોદ ઠાકુરના, નરોત્તમદાસ ઠાકુરના વૈષ્ણવ ગીત સાંભળે ને તોય તમને એમ થાય કે કેટલા હાઈ લેવલના એમના વર્ડિંગ અને થિંકિંગ છે. સો આપણું તો ખરેખર લાયકાત, હું તમને કેમ ને કે હજી જસ્ટ શરૂઆત, પેલું ટેસ્ટ કરવાની શરૂઆત કરી છે એમ કીધું ચાલે. તો મને તો તમે કીધું, મને તો એ ખબર નથી અત્યારે. તમે બીજું કયું ગીત કીધું એમના? ધીર સમીર, એ મને નહીં ખબર. ગોવિંદ ગીત ને બધા છે ને, પેલા બધા એમ જ કહેતા કે પેલા આચાર્યના જે છે ને ગાયલા ઈ ભજન ગાવ, ઈ પછી એમ અત્યારે આપણું લેવલ આ જ છે એમ કે આપણે ઇવન હું તમને કહું ને કે હજી સુધી આપણે વૈષ્ણવ સોંગ કેટલા ખબર છે, આપણને કશું જ નથી ખબર. એટલે એના માટે આપણે પરિક્રમા, આપણે એસોસિએશન, ડીઓટી એસોસિએશનમાં આ બધી વસ્તુ જયારે પરિક્રમામાં બધે જતા હોય ને યાત્રામાં, ત્યારે ખબર પડે. અથવા તો વચ્ચે પ્રભુએ સરસ ચાલુ કરેલું, ડેલી એક વૈષ્ણવ સોંગ ગવડાવતા હતા બધા. પાછું હમણાં થોડું બંધ થઈ ગયું લાગે છે. બાકી એનાથી આપણે ખરેખર જે વિશ્વાસ અને જે આપણે ડાઉટ થોડા ઘણા બી હોય ને ક્લિયર થતા જાય, કે આપણા જેવા વ્યક્તિ, ભક્તિ વિનોદ ઠાકુર કે જેમના 13 બાળકો હતા અને આટલી મોટી પોઝિશન હતી, એ આટલો ટાઈમ અને આટલી રીતે કરી શકતા હોય, તો આપણે તો ખરેખર ભગવાને બહુ સારી પરિસ્થિતિ છે. 1 કે 2 બાળક છે, આટલી સારી નોકરી બધું હોય, કોઈ ટેન્શન, છતાં બી આપણે 2-3 કલાક ખાલી વાંચીએ એટલે એમ થાય આપણે ભક્તિ થઈ ગઈ.
we have to increase our intent. Okay, so આમને હરે કૃષ્ણ ઇન્સ્પિરેશન પ્રભુજી, આ વ્રત મંડળ પરિક્રમા છે ને એમાં કદાચ ધીર સમીર કરીને કોઈક એવી રાસ સ્થળી પણ છે ને એ પ્રભુજી? પ્લેસ છે, એ પ્લેસ છે. મને આ બધું ધીર સમીર ખબર છે, પણ ભાઈ એનું આ સોંગ એ મને નથી ખબર. બાકી એ જગ્યા છે એક પાસ ટાઈમ. હવે એક્ઝેક્ટ મને બી નથી ખબર. મેં શરૂઆતના 15 દિવસ મેં એટેન્ડ નથી કર્યું. મેં પાછલા 15 દિવસ લાસ્ટ યર કર્યું. આ વખતે કરવાનું હતું પણ નહીં મેળ પડ્યો. એટલે પછી તો અમે જવાના છે હમણાં 20 તારીખે, 20 થી 27 અમે વૃંદાવન જ છું હું, અને ત્યાંથી પછી અયોધ્યા છે. તો વિશાલ પ્રભુ છે કે નીકળી ગયા નથી? એ અમે પેલા પ્લે ની પ્રેક્ટિસ છે ને, મારે બી જોઈન કરવું પડશે. વખતે માતાજી આપણે કન્ક્લુડ કરીએ, બાકીનું આપણે આગળ બાકી છે ને તો આપણે ભલે 1 કે 2 લેક્ચર આપણે કરીશું. પણ તમે એક્ઝામ ની તૈયારી ચિંતા નહીં કરતા, આપણે એકવાર મળીશું પાછા અને બિંદાસ પાસ થઈ જજો તમે સારી રીતે. બહુ સારી રીતે તમે મહેનત કરી છે. અઠવાડિયામાં લઈ લેજો ક્લાસ, એટલે એકાદ કલાક. હા, હું તો વચ્ચે લઈ લઈશ હમણાં આ અઠવાડિયામાં. એવું તો મેસેજ હા પ્રભુજી,